श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्णेन प्रादुर्भूतो भवानित्येन भवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्री वल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्री रमणाधिनाथान् जपामि नित्यं श्री रमणाधिनाथान् भजामि नित्यं श्री रमणाधिनाथान् स्मरामि नित्यं श्री रमणाधिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय। श्रीमद् भागवत द्वितीय स्कंद सुबोधनी जी ना चतुर्थ અને અંતિમ દિવસે ઉપસ્થિત શ્રીજી મંદિર એલેના સર્વે નિષ્ઠાવાન પદાધિકારીઓ એવં ઝૂમ અને ફેસબુકના માધ્યમથી જોડાયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજન, છેલ્લા 3 દિવસમાં સ્કંધનું એક માળખું આપણે જોયું કે કઈ રીતે સ્કંધના પ્રકરણો ચાલે છે. સૌપ્રથમ તત્વ ધ્યાન દ્વારા તત્વ નિર્ધાર, વસ્તુ નિર્ધાર જેને કહેવામાં આવે કે જેનું શ્રવણ કરવું છે એ સ્વરૂપ કેવું છે, કોણ છે. ત્યારબાદ હૃદપ્રસાદની ચર્ચા આપણે કરી કે તત્વ ધ્યાન વ્યવસ્થિત થયું હોય તો હૃદયની પ્રસન્નતા રૂપી શ્રદ્ધા પ્રગટ થાય, જે બધે જ અપેક્ષિત છે. આપણે જોઈ શકીએ કે સેવા કહો કે કથા કહો કે ભગવદ નામ કહો, હૃદયની પ્રસન્નતા છે એ ફલરૂપતા એ શ્રદ્ધા બતાવે છે. જો હૃદયની પ્રસન્નતા નથી એનો મતલબ કે કંઈક તત્વ ધ્યાન આપણું બરોબર થયું નથી. અને શ્રોતા અને વક્તાની એ જ શ્રદ્ધાનો વિષય આપણે હૃદપ્રસાદમાં જોઈ ગયા ગઈકાલે કે સુતજીને પણ કહેવાની તત્પરતા છે, સૌનકજીને સાંભળવાની તત્પરતા છે. એટલે હરિગુણ અમને કહો એ રીતની તત્પરતા બતાવે છે, કેમ કે હરિભજન વગરનું જીવન આપ કહે છે કે વૃક્ષ જેવું છે. કાંઈ કર્યા વગર ખાવું પીવું શું, તો પશુમાં ને મનુષ્યમાં શું ફેર. તો એ રીતે તત્પરતા પૂર્વક સૌનક ઋષિ પણ સુતજીને પૂછે છે કે જ્યાં 2 મહાપુરુષ, આવા 2 ભક્તો ભગવદીઓ ભેગા થયા છે તો ચોક્કસથી હરિના ગુણો ગવાયા હોય. એ જે કાંઈ ભી સુખદેવજીએ રાજાને કહ્યું એ અમને કહો. રાજા પણ સુખદેવજીને કહે છે કે મારે બીજી કોઈ કામના નથી. ઘરબારમાંથી, દેહ સંબંધીઓમાંથી, બધામાંથી મમતાને ત્યાગી અને રાજા હરિના ગુણ શ્રવણ કરવા માંગે છે. હરિની લીલા મને શ્રવણ કરાવો એવી ઈચ્છાથી સુખદેવજીને વિનંતી કરે છે. અને સુખદેવજી કહેવાનું ચાલુ કરે છે મંગલાચરણથી. જેમ મેં ગઈકાલે ભી કહ્યું કે જન્માદ્યસી યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ
તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય, એ જે પહેલો શ્લોક છે ભાગવતજીનો, એ મંગલાચરણ વ્યાસજીનું છે. હવે અહીં સુખદેવજી મંગલાચરણ આપ કરતા કહે છે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા, ગ્રહિત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર ભવાયાનું પલભ્ય વર્તમને. જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાની લીલાથી ત્રણ શક્તિઓને ગ્રહણ કરીને બિરાજે છે, એવા જે એકમાંથી ઘણા થઈ ગયા છે. સ એકાકીન રમતે સદ્વિતીયમેચ્છત, જે એકમાંથી ઘણા થઈ ગયા છે એવા. અને જો અહીંયા બે વસ્તુ બતાવવામાં આવે છે કે જેનામાં બધું છે અને જે બધામાં છે. આ મંગલાચરણથી એ વાત બી બતાવવામાં આવે છે, ઉત્પત્તિ ને ઉપપત્તિ. જે દેહીઓની અંદર થયેલા છે એમ વિશેષણ દેહીનામ અંતર ભવાય, જે દેહીઓની અંદર થયેલા છે એવા અંતર્યામી તરીકે આપ પ્રવેશ કરે છે. અને સર્વ રચીને સર્વમાં પ્રવેશ કરીને સર્વથી જેમનો માર્ગ જાણી નથી શકાતો, તેથી ગુરુ અને વેદ વગેરેથી જેમનું જ્ઞાન થાય છે એવા ભગવાન છે, એમ અર્થ છે. કે કોઈ રીતે એ ગુહ્ય જ્ઞાન વેદ દ્વારા અથવા તો ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે, એમને કોઈ એને જાણી નથી શકતું. એટલે કે ઉત્પત્તિ, જે બધું પ્રગટ થવું, બધું બનવું, એ ભગવાનમાંથી બન્યું છે, પરબ્રહ્મમાંથી. નમઃ પરસ્મૈ પુરુષાય, એ જે પરમ પુરુષ છે એને નમન કરે છે. એ કેવા છે? યતો વા ઈમાની ભૂતાની જાયંતે એન જાતાની, કે જેમાંથી બધું પ્રગટ થાય છે, જેમાં બધું સ્થિત રહે છે અને જેમાં બધું લય પામે છે, એ પરપુરુષ છે. એ આ જગતમાં એની ભીતર રહેવા છતાં પણ એનાથી લિપ્ત રહે છે, એમાં મોહાતા નથી. અને એ જ અદ્ભુત કર્મને જો એક વાત સમજો કે ઘણા લોકો એમ સમજે છે કે સર્વ સામર્થ્યવાન જે આપણે ભગવાનને કહીએ છીએ, તો એ આ જગતની સૃષ્ટિની રચના કરી એટલે સર્વ સામર્થ્ય. ખરેખર એટલા પૂરતું નથી. એક વાત સમજો, આચાર્ય ચરણ પરબ્રહ્મને કેવા કહે છે? એ સર્વ સામર્થ્યવાનની ડેફિનેશન શું આપે છે? તો આપ કહે છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. ઈ કરવા પણ સક્ષમ છે, સામર્થ્ય કરવાનું પણ એનામાં છે, એનામાં નહીં કરવાનું સામર્થ્ય બી છે. જણાવવા, પોતાને પ્રગટ કરવાનું બી સામર્થ્ય છે, પોતાને છુપાવવાનું બી સામર્થ્ય છે, અને પોતાને અન્યથા દેખાડવાનું બી સામર્થ્ય છે. કે ભગવાન સામે છે છતાં એની માયાને કારણે આપણે એને ઓળખી નથી શકતા. જેમ દયારામભાઈ કહે છે કે દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે. આ માયા નથી તો શું છે? એ અન્યથા કરતું છે. કે આપ અન્યથા કરવા પણ સમર્થ છે. એટલે કે ના કરવામાં આપને કોઈ પરમિશનની જરૂર છે. આપનું સામર્થ્ય હોય એને કોઈની પરમિશનની જરૂર ના હોય, એને કરવું હોય કરી દે. ના કરવામાં બી કોઈની પરમિશનની જરૂર નથી. હવે એ કઈ રીતે? એક વાત સમજો કે અમુક વસ્તુ તમારે ના કરવી હોય પણ છતાંય કરવી જ પડે, કેમ કે પ્રેશર છે. બરોબર ને? એટલે ધેટ મીન્સ કે યુ આર નોટ ફ્રી. તમે સ્વતંત્ર નથી. તમારી ઈચ્છા નથી કરવું મારે, પણ છતાંય કેમ તો ઓફિસ વર્ક છે, આ ટાઈમ સુધી મારે બોસને દેખાડવું પડશે, કે કદાચ હું જ બોસ હોઉં તોય ધંધાથી બંધાયેલો છું, કે ક્લાયન્ટને આ ટાઈમ સુધી તો મારે કરવું જ પડશે. એટલે ના કરવામાં તમે સ્વતંત્ર નથી. સમજો છો ને મારી વાત? એવી રીતે ભગવાન પણ
ભગવાન છે એ ના કરવામાં એ સ્વતંત્ર છે. એને ના દેખાવું હોય, આજે તપ કરી કરીને મરી રહીએ, ભગવાનને નથી કરવું, એને દર્શન નથી દેવા, તો સ્વતંત્ર છે. એ જ રીતે અન્યથા કરવામાં પણ સ્વતંત્ર છે, કે જે કાર્ય છે એને કંઈક જુદી રીતે કરવું. એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય એ આ મંગલાચરણમાં આપ બતાવે છે. 4th અધ્યાયનો 12મો શ્લોક છે, જ્યાંથી સુખદેવજી આપ મંગલાચરણ સ્ટાર્ટ કરે છે. તો જે ઘણા બધા થયેલા છે, સત આદિ પદાર્થોની ઉત્પત્તિ જેમાંથી થયેલી છે, એ જ તો આપનું અદ્ભુત કર્મ છે કે રૂપ અને નામની સૃષ્ટિ જે પેરેલલ એકબીજા ઉપર ચાલે છે. કેમ કે નામને રૂપની અપેક્ષા છે અને રૂપને નામની અપેક્ષા છે. તમે કહેશો કે તમે કાંઈ ભી શબ્દ પ્રયોગ કરશો તો એનું કોઈક રૂપ તમારા મગજમાં તમે ઘડેલું હશે. જેમ તમે કહો મોબાઈલ, મોબાઈલ બોલો તો મોબાઈલનું રૂપ તમે ઘડેલું છે કે મોબાઈલ આવો હોય. એટલે નામ અને રૂપ એકબીજા ઉપર આશ્રિત છે. એવી સૃષ્ટિ આપે પ્રગટ કરી છે કે એ બે પ્રકારની સૃષ્ટિ એકબીજા પર આશ્રિત છે. દરેક રૂપ નામાત્મક છે અને દરેક નામ રૂપાત્મક છે. કોઈ ભી નામ તમે લ્યો એટલે તમારા સબકોન્શિયસમાં એક રૂપ ઊભું થઈ જાય. શું કામ? કેમ કે એ રીતે તમારું પ્રોગ્રામિંગ એ રૂપ અને નામનું થયેલું છે કે જ્યારે રૂપ જોવો તો નામ ક્લિક થાય અને નામ બોલો તો રૂપ ક્લિક થાય. તો એવું અદ્ભુત કર્મ કરવા વાળા આવી પ્રકારની જે સૃષ્ટિ જેમણે પ્રગટ કરી છે, એની ઉત્પત્તિ ક્યાં છે? આપનામાં જ છે. એની સ્થિતિ ક્યાં છે? ભગવાનમાં જ છે, બ્રહ્મમાં જ છે. અને એનો લય પણ યતોવાયમાની ભૂતાની જાયંતે એને જાતાની યત પ્રવિશ્યંતિ, બધાનો પ્રવેશ ક્યાં થાય છે? એ બ્રહ્મમાં જ થાય છે. એટલે આ રીતે સ્થિતિ, પ્રલય, ભોગ અને મોક્ષ થાય. એ માટે ભગવાનનું મૂળ રૂપ એક તો પરબ્રહ્મ રૂપ, એક સમષ્ટિ રૂપ. સમષ્ટિ રૂપ એટલે જે આખી સૃષ્ટિ રૂપ થઈ ગયા એ. એક વ્યષ્ટિ રૂપ જે વિરાટનું આપણે જોઈ ગયા, વિરાટનું સ્વરૂપ કે એની અંદર જ બધા લોકો છે. ઉપરના 7 લોક, નીચેના 7 લોક, નાભીથી ઉપર ઉપરના 7 લોક છે, કેળથી નીચેના 7 લોક છે, ચરણારવિંદ સુધી. એ રીતે જે ભૂમા પુરુષ એનું વર્ણન. અને અંતર્યામી રૂપ. અંતર્યામી રૂપ કયું? કે જે આપણા દરેકના હૃદયમાં, આપણે એની ભીતર છે. મહિતે તેસુ ચાપ્યહમ, આ એ જ મોડેલ ચાલે છે આખું કે યે ભજંતી તુ મામ ભક્ત્યા મહિતે તેસુ ચાપ્યહમ. જે મારું ભક્તિથી ભજન કરે છે, હું એનામાં છું અને મારામાં છું. ભગવાન એમ ગીતાજીમાં કહે છે. તો આખું સૃષ્ટિનું મોડેલ પણ મારા વાલા કંઈક એ રીતે જ ચાલે છે. એટલે ફલરૂપ પણ આપ છે એવા 5 રૂપો કયા કયા? મૂળ રૂપ, સમષ્ટિ રૂપ, વ્યષ્ટિ રૂપ, અંતર્યામી રૂપ અને ફલરૂપ. આ બધા ચક્કરમાં જે ફલને પ્રાપ્ત કરી જાય એ ગેમ જીતી ગયો મારા. આ આખું એવું બખડ જંતર ભગવાને ઊભું કર્યું છે કે એની માયાને કારણે એમાં અન્યથા કરતું સામર્થ્ય પણ આપે ઊભું કર્યું છે કે પોતે એનામાં સૃષ્ટિ છે, પોતે સૃષ્ટિમાં હોવા છતાં પણ એના રૂપ નામોની આ જે માયા છે એમાં આપણે એટલા જકડાઈ જાય છીએ કે એ શુદ્ધ સ્વરૂપને આપણે જોઈ નથી શકતા કે એને ઓળખી નથી શકતા. એ એનું અન્યથા કરતું સામર્થ્ય છે. તો આ રીતે ખાલી જગત રચવાના કારણે સર્વ સામર્થ્યવાન નથી, પણ એ રચી શકે, ના ભી રચે અને અન્યથા ભી રચે. એને મન થાય એવી સૃષ્ટિ કરે. એવી રીતે સર્વ સ્વતંત્રતા એ પરબ્રહ્મની આચાર્ય ચરણ કહે છે. એ જ એમનું સર્વ સામર્થ્યપણું છે. એ વાતને અહીં સમજવું. કેમ કે જીવના લેવલથી આપણે જોવા જાય તો નથી આપણે કરવામાં સ્વતંત્ર, નથી આપણે અન્યથા કરવામાં સ્વતંત્ર, કે ના કરવું હોય તો એમાં બી સ્વતંત્ર નથી. વધારે શાંતિથી વિચારશો તો ખ્યાલ આવી જશે.
આગળ કહે છે ભૂયો નમઃ સદવૃજી નચ્છિદે સતામ સંભવાયાખિલ સત્વમૂર્તયે પુંસામ પુનઃ પારમહંસી આશ્રમે વ્યવસ્થિતા નામ રુગદાસુએ. સત્પુરુષોના પાપનો નાશ કરનાર આપ છો. સંતોનો ફરી જન્મ ના થાય એ માટે સર્વ સત્વવાળા દેહ ધારણ કરનારને પરમહંસના આશ્રમમાં રહેવા વાળા આપ છો. એવા વારંવાર શોધવા યોગ્ય, જો જગતમાં કાંઈ શોધવા યોગ્ય છે તો આપ જ છો, એમ સુખદેવજી કહે છે. આપણે સુખ શોધીએ ને, બધે શોધીએ. પેલી સૂફી સંત રાબિયાની વાર્તા આવતી કે એક દિવસ પોતાની ઝૂંપડીની બહાર નીકળીને કંઈક ગોતતી હતી. હવે ગોતતી હતી તો 2-3 જણા આવ્યા, એને એમ થયું કે આ તો સંત છે, હાલો આપણે આ કંઈક ગોતે છે, આની મદદ કરી દઈએ. એટલે એ બધા જોવા માંડ્યા એની બાજુમાં રહી. ઓલી એ બધે જમીનમાં જોવે ને આ 2-4 જણા એની હારે વર્ગી પડ્યા. થોડીક વાર ગોતીને કોકના મગજમાં આવ્યું કે આપણે આ બધું કરીએ તો છે, પણ ખરેખર ગોતે જ શું, ઈ તો પૂછો. તો ત્યારે મને પૂછ્યું કે ભાઈ તમે શું ગોતો છો? તો કહ્યું કે મારી એક સોય પડી ગઈ છે, એ હું ગોતું છું. તો કહ્યું ક્યાં પડી છે? તો કે ઘરમાં. તો બધાને આશ્ચર્ય થયું કે અરે ઘરની અંદર પડી છે તો તમે અહીંયા બહાર શું કામ ગોતો છો? તો કે ત્યાં અંધારું બહુ છે એટલે. તો એક વાત સમજો કે સમજવાની જરૂરી છે કે ઈ સોય કયો કે જે ચાવી કયો કે આનંદની જે મોડી કયો, એ તો ઘરની અંદર જ છે, બહાર ક્યાંય ગોતવાની જરૂર નથી. જેમ આપણે એની ભીતર છે એમ એ આપણી ભીતર છે. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે. તો ખરેખર જગતમાં કાંઈ શોધવા જેવું છે તો સુખદેવજી કહે છે એ આપ જ છો. આપને જેને શોધી લીધા એ બધા પાર પામી ગયા, કેમ કે એવા સત્પુરુષો ફરી પાછો દેહ ધારણ કરતા નથી. અને આપ તો માત્ર ભક્તોના જ ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેતા નથી, પણ જ્ઞાનીઓનો પણ ઉદ્ધાર કરે છે. આપ તો બધાનો ઉદ્ધાર, સર્વોદ્ધારક સ્વરૂપ આપનું છે. તેથી અલગ અલગ રીતે જેમ બ્રહ્માજીને પણ જ્ઞાન વેદનું આપે કરાવ્યું, એવી રીતે જ્ઞાનીઓને ક્રમ મુક્તિ દ્વારા, સાક્ષાત મુક્તિ દ્વારા બધું દેવા વાળા તો આપ જ છો. તેથી આપને જ શોધવા જોઈએ. આપણે બધા જે માયાના રૂપો છે, ભગવાને આટલા બધા રૂપ નામ પ્રગટ કરી દીધા છે કે આપણે એમાં કન્ફ્યુઝ થઈ જાય છે અને ઉત્પત્તિ કરી નથી શકતા કે આમાં મૂળ તો આ રૂપનામો મૂળ તો ભગવાનના જ છે. એ ઉત્પત્તિ આપણાથી થતી નથી. શું કામ? કેમ કે હજી ઉત્પત્તિને સમજ્યા નથી. ઉત્પત્તિને સમજ્યા નથી કે આ બધું કેમાંથી પ્રગટ થયું છે. એ વ્યવસ્થિત સમજી જાય તો ઉત્પત્તિ થઈ જાય. જો કદાચ તમને કન્ફ્યુઝિંગ લાગે થોડુંક, ઉત્પત્તિ ને ઉત્પત્તિ શું છે એને સમજો. પેલા કોઈ વસ્તુ કેમાંથી બની છે? આપણે ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં એમ માનવામાં આવ્યું છે કે જે કાંઈ છે, જેમ સર્વમ ખલુમિદમ બ્રહ્મ, ઈશાવાસ્યોપનિષદમાં બી એ વાત કહેવામાં આવી છે. ઈશાવાસ્યમિદમ સર્વમ, આ જેટલું કાંઈ છે એ બધું ભગવાન જ છે, બધું બ્રહ્મ જ છે. હવે કઈ રીતે બ્રહ્મ છે? બધું તો જુદું જુદું દેખાય છે. આમાં કોઈમાં બ્રહ્મ દેખાતો નથી, કોઈમાં જડતા દેખાય છે, કોઈમાં ચેતન દેખાય છે, કોઈ કંઈક જુદું રૂપ દેખાય છે, કોઈ કંઈક જુદો નામ દેખાય છે. તો એમાં બ્રહ્મને જોવું કેવી રીતે? તો આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે જેવી રીતે સોનું છે, સુવર્ણ, સોનાના કેટલા બધા દાગીના બને ને, માથાથી લઈને પગ સુધી કેટલા દાગીના બને. ચેન બને, લકી બને, વીટી બને, ઝાંઝર બને, કેટલા આભરણ બનાવી શકો, માથાનો ટીકો બનાવી શકો, ઇયરરિંગ્સ બનાવી શકો, ઘણું બધું થઈ શકે.
પણ છે શું? રૂપ નામ જુદા જુદા છે, પણ છે શું? સોનું. તત્વતઃ તો સુવર્ણ જ છે ને. એવી રીતે બ્રહ્મ રૂપ નામ જુદા જુદા થઈ ગયા છે, પણ તત્વતઃ તો એ બ્રહ્મ જ છે. જેમ કે મારા વાલા, ઈવન તમે અગ્નિમાં પણ જલનો અંશ છે. બધું એકબીજામાં છે. જે પંચ મહાભૂતો આપણે કયો ને, જલ તો બધામાં છે, અગ્નિમાં પણ છે. આપણને એમ થાય કે આટલી બે વિરુદ્ધ વસ્તુ કેવી રીતે હોઈ શકે એકમાં, પણ છે, સાયન્ટિફિકલી પણ છે. અને આઇન્સ્ટાઈન કહે કે એનર્જી એન્ડ મેટર આર ઇન્ટરચેન્જેબલ, ઇઝ ઇક્વલ MC સ્ક્વેર. એટલે આપણે કહીએ વાહ વાહ વાહ, કેવી બહુ સરસ વાત કરી. અરે મહાપ્રભુજી કહી દીધું 550 વર્ષ પહેલા કે બધું તત્વતઃ એક જ છે. એસેન્શિયલી એવરીથિંગ ઇઝ સેમ. બ્રહ્મમાંથી જ બધું બનેલું છે. એટલે ખરેખર તો શોધવા લાયક તો ઈ જ છે. તો ઉત્પત્તિને વ્યવસ્થિત સમજશો તો ઉપપત્તિ થશે. કઈ રીતે? કોઈ ભી રાગ લઈ લ્યો. જેમ વૃંદાવની સારંગ આપણે ત્યાં ગવાય, સૂર આયો શીશ પર ઉષ્ણકાલમાં, સારે મ પ ની સા, સારે મ પ ની સા, સા ની પ મ પ ની પ મ રે ની સા. આ વૃંદાવની સારંગ થયો. પણ હવે આને જ આ એની ઉત્પત્તિ છે કે આ સ્વર સારે મ પ ની સા, સા ની પ મ રે સા, આ એની ઉત્પત્તિ છે. આમાંથી રાગ ઉત્પન્ન થયો. હવે સૂરયાયો શીશ પર, છાયા આઈ પાયન તર, પૌથી સબ જુકા રહે, દેખ છા ગેરી. સૂર આયો, આમાં શું સંભળાણું? સૂર આયો શીશ પર, છાયા આઈ. વૃંદાવની સારંગ સંભળાણો કે નહીં? શું આમાં સારે મ પ ની સા નથી? છે, પણ સંભળાણા નહીં. પણ ઉત્પત્તિ ખબર હોય ને કે આમાં સારે મ પ ની સા છે. જો બહુ પહેલા મેં જોયું હતું, પેલા રિયાલિટી શોઝ આવે ને, તો એમાં નાના નાના છોકરાઓનો રિયાલિટી શો હતો સિંગિંગનો. એમાં એક 6 વર્ષનો છોકરો જજ કોઈ ભી ગીત ગાય ને એની સરગમ બોલી દે તરત. ગોડ ગિફ્ટ હોય, કોઈ કોઈને ગોડ ગિફ્ટ હોય કે એ તરત એને ખબર પડી જાય. જજ જે ગીત ગાય, જે સોંગ ગાય, એમાં ક્યાં સ્વર લાગ્યા છે એ તરત બોલી જાય. આપણે એમ થાય કે વાહ, શું કામ? કેમ કે એને ઉપપત્તિ ઉપરથી ઉત્પત્તિનો ખ્યાલ આવી જાત. હવે સૂર આયો શીશ પર, છાયા આઈ પાયન તરી ગવાય, તો એમાં ક્યાં સા છે, ક્યાં રે છે, ક્યાં મ છે, ક્યાં ની છે, એની ખબર પડવા માંડવી, ઈ ઉપપત્તિ છે. આખી સૃષ્ટિ ભગવાનમાંથી બની છે, ઈ એની ઉત્પત્તિનો પ્રકાર છે. પણ સૃષ્ટિના એ જુદા જુદા નામ રૂપ કર્મોમાં ભગવાનને ગોતી લેવા, ભગવાનને જાણી લેવા, ઈ ઉપપત્તિ છે. સમજા? તો ગીત જ્યારે ગવાય છે એ ઉપપત્તિ કોણ સમજી શકે? કે જેને ઉત્પત્તિનો ખ્યાલ હોય, જેણે તત્વ ધ્યાન કર્યું હોય. સારે મ પ ની સા, સા ની પ મ રે સા નું જેણે તત્વ ધ્યાન કર્યું હોય ને, એને આ ઉપપત્તિ દેખાય. એને આ બીજા રૂપ નામમાં પણ ઈ સારે મ પ ની સા દેખાઈ જાય કે હા, આ વૃંદાવની સારંગ ગાય. સંગીતકારને કેમ ખબર પડી જાય? કોઈ ભી કોઈ કઈ ગાતું હોય તો તરત કે આ રાગ છે. કેમ ખબર પડી જાય એની ઉત્પત્તિ? કેમ કે ઈ ઉત્પત્તિ જાણે છે, રાગના સ્વરોને જાણે છે. એટલે અહીંયા કોઈ ભી શબ્દ બોલાતા હોય પણ સ્વર કયો લાગ્યો છે, ઈ એને એવી રીતે, જે નિષ્ણાત છે, કેમ કે સુખદેવજીને વેદ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાત કહે છે.
રાજા સુખદેવજીને કહે છે કે આપ હરિકથા કહેવા યોગ્ય છો, કેમ કે આપ જો વેદને શબ્દ બ્રહ્મ કહેવાય, વેદને શબ્દ બ્રહ્મ કહેવાય અને શબ્દ દ્વારા, એ વેદ દ્વારા જે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે એ પરબ્રહ્મ છે. તો સુખદેવજીને રાજા કહે છે કે આપ મને કહો, કેમ કે આપ શબ્દ બ્રહ્મમાં અને પરબ્રહ્મમાં નિષ્ણાત છો. ગુરુના લક્ષણમાં શું આવે છે? મહાપ્રભુજી એ જ વાત બતાવે છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષે દંભાદિ રહિતમ નરમ, શ્રીમદ ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ રાધરાત. કે ગુરુ કેવો હોવો જોઈએ? કૃષ્ણ સેવા પરમ, પરબ્રહ્મમાં નિષ્ણાત હોવો જોઈએ. શ્રીમદ ભાગવત તત્વજ્ઞ, શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત હોવો જોઈએ. તો એ તમને સાચો રસ્તો દેખાડે, તો તમને એ સાચી દિશામાં લઈ જઈ શકે. તો મારા વાલા, ઉત્પત્તિ અને ઉપપત્તિ, આઈ હોપ આપ સમજી ગયા હશો કે ઉત્પત્તિ એટલે કે આ કેમાંથી ઉત્પન્ન થયું છે એનો વિમર્શ, એનો વિચાર. અને આ બધું જે જુદા જુદા નામ રૂપો છે એમાં પણ એ બ્રહ્મને કઈ રીતે જોઈ લેવું, કઈ રીતે ગોતી લેવા, એ ઉપપત્તિ છે. તો એ બંને પ્રકારથી અહીં વિચાર કરવામાં આવ્યો છે મનનના પ્રકરણમાં, જે ત્રીજું પ્રકરણ છે. પણ મનન પણ ત્યારે જ થઈ શકે કે જ્યારે હૃદયની પ્રસન્નતા હોય. હૃદયની પ્રસન્નતા ના હોય, મન વિક્ષિપ્ત હોય તો મનન ના થાય. જેમ મારું ચિત્ત વિક્ષિપ્ત હોય તો કદાચ મને ઉત્પત્તિની ખબર હોય ને તો બી હું ઉત્પત્તિ કહી ના શકું, કેમ કે મારી અહીંયા ધ્યાન નથી. અચાનક મારું ધ્યાન ના હોય ને કોઈ કાંઈ ગાઈને તરત મને પૂછી દે કે આ કયો રાગ હતો, તો મારે એમ કેવું પડે કે સોરી, જરા પાછું રિપીટ કરજો. કેમ કે મન યા નથી. મનન થઈ શકે એમ ને. હૃદયમાં કાંઈ બીજા ભાવો હોય કે વિક્ષિપ્ત હોય તો મનન ના થઈ શકે. હૃદય પ્રસન્ન હોય તો મનન આનંદથી થઈ શકે. તો અહીં 7 શ્લોકોથી સુખદેવજી આપ નમસ્કાર નમન કરે છે. મંગલાચરણ ભી જોવા જેવું છે. આપણા પાસે સમયની મર્યાદા છે એટલે એક એક શ્લોક આપણે નથી જોતા. આગળ કહે છે કે યદ કીર્તનમ, યદ સ્મરણમ, યદીક્ષણ, યદ વંદનમ, યદ શ્રવણમ, યદર્હમ. 6 પ્રકારની ભક્તિ આમાં કહી આચાર્ય ચરણ સુબોધનીજીમાં કહે છે કે આ 6 પ્રકારની ભક્તિથી 6 પ્રકારના દોષો દૂર થાય છે. લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ, તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. જેમનું કીર્તન, જેમનું સ્મરણ, જેમનું દર્શન, જેમનું વંદન, જેમનું શ્રવણ અને જેમનું પૂજન લોકના પાપનો તરત નાશ કરે છે, તે ઘણી જ ઉત્તમ કીર્તિવાળા ભગવાનને નમસ્કાર હો નમસ્કાર. કેમ ઉત્તમ કીર્તિવાળા? કેમ કે આપની કીર્તિ ગાવા માત્રથી પાપોનો નાશ થાય છે. એટલે સૌથી પહેલા યત કીર્તનમ કહ્યું. શ્રી આચાર્ય ચરણ જણાવે છે કે શ્રવણ કરતા કીર્તન ઉત્તમ છે. કેમ કે શ્રવણમાં એકના જ પાપ દૂર થાય છે, જ્યારે કીર્તનમાં બોલવા વાળાના અને સાંભળવા વાળાના બંનેના પાપો દૂર થાય છે. એટલે સૌથી પહેલા કીર્તન કહ્યું, કેમ કે કીર્તન શ્રવણ કરતા મોટું છે. જ્યારે કીર્તન કરવામાં આવે, નામ લેત પાપ હરત, બ્રહ્માદિક સ્તુતિ કરત, દર્શન સુખ રોમ રોમ પરસત અઘહરણ. તો એ રીતે આપનું નામ લેતા ગોપાલદાસજી જેમ ગાય છે કે એવા તે ગુણનિધિ નાથ ગાતા, બ્રહ્મ હત્યાદિક અઘટળે. મારા વાલા, જે દોષ ને પાપ ને એને દૂર કરવા માટે કેટલી કઠિન કઠિન તપશ્ચર્યાઓ, પ્રાયશ્ચિતો, વિધિઓ બધું કરવું. અહીં તો યત કીર્તનમ, જેમનું કીર્તન કરવાથી, જેમનું સ્મરણ માત્ર. તો કહે છે કે સ્મરણથી શું થાય? તો કીર્તનનું સ્મરણ જે છે એ કીર્તનનું મૂળ રૂપ છે. શ્રવણ અને કીર્તનનું એ સ્મરણથી પ્રેમ પ્રગટ થાય. પ્રભુના ગુણોને કીર્તિનું ગાન કરવાથી, એનું સ્મરણ કરવાથી હૃદયમાં પ્રેમ પ્રગટ થાય. હવે આચાર્ય ચરણ કહે છે કે થોડી ઘણી પ્રીતિ ભગવાનને ચલાવી ના શકે.
થોડી ઘણી હોય એનાથી ભગવાનને ફેર ના પડે. તમારે પ્રેમ એટલો હોવો જોઈએ કે ઓલું કે ને કે હૃદય છુડા કે જાઓ તો મરદ બખાનું, તો સુરદાસ પ્રીતિ એવી દ્રઢ હોય તો ભગવાન ચલી ના શકે, બાકી ભગવાન હલે નહીં. જેમ વાર્તા સાહિત્યમાં તમે જોવો કે જ્યાં જ્યાં ગુસાઈજી મહાપ્રભુજીનું એમના સેવકો પરિચય આપતા તો કેવી રીતે આપતા, તો એમ આજ્ઞા કરતા, કોઈ ભી પૂછતા કે અમે તો વલ્લભી વૈષ્ણવ છીએ, અમે તો શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના સેવક છીએ, અને એમાં આવે કે આજકલ ઠાकुरજી ઇન્સુ हिले. બહુ જ બ્યુટીફુલ વર્ણન છે, બહુ જ સુંદરતા છે આ શબ્દોમાં કે આજકલ પ્રભુ ઇન્સુ हिले. ઇન્સુ हिले એટલે કે આનું માને છે, આ કહે તો હલે, આ કહે તો બેસી જાય, એમ ભગવાન આના વશમાં છે, એનો મતલબ એ થયો. તો એવું થોડી ઘણી પ્રીતિ હોય તો એનાથી ના થાય કે હા પ્રભુ તમને પ્રેમ કરું છું, તો વાર્તા પૂરી થઈ ગઈ. તમને જ કરું છું અને તમને કરું છું, બંનેમાં ઘણો ફેર થયો. તો સ્મરણથી પ્રીતિ વધે. એ પ્રેમ પણ થોડો ઘણો હશે તો એનાથી ભગવાનને એવો પ્રેમ ચલાવી નહીં શકે. એટલે એ પ્રેમ થાયાથી શું થાય, સ્મરણથી પ્રેમ. જો આખી લાઈન બતાવે છે કે કીર્તન અને સ્મરણ હોય તો પ્રેમ ઉત્પન્ન થાય, પ્રેમ થવાથી દર્શન થાય, એમાં પ્રેમ હોય તો ભગવાન આવે, અને પ્રેમની પ્રેરણાથી ભગવાન પોતે પહોંચે ત્યારે દર્શન થાય. પ્રેમની પ્રેરણાથી તમારો પ્રેમ એટલો દ્રઢ હોય કે એનાથી ભગવાનને આવવું પડે, ભગવાન ખેંચાઈ જાય. જો આખી ઊંધી અહીંયા સિસ્ટમ હાલે છે, કેમ કે કરસહયતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચી લે એ કૃષ્ણ છે, પણ તમારો પ્રેમ એવો થઈ જાય કે એનાથી ખેંચવા વાળો પણ ખેંચાઈ જાય. કેમ કે અહીં આપ સ્પષ્ટ કહે છે કે થોડી ઘણી પ્રીતિ ભગવાનને ચલાવી શકતી નથી. જ્યારે ભગવાન ચાલીને ના આવે તો બહારથી એનું દર્શન થાય, પણ અંતઃકરણમાં ભાવનાથી થાય. સ્મરણ જેટલું વિશેષ થાય એટલું સ્મરણ શું કરે, દર્શન છે એ આધિદૈવિક પાપની નિવૃત્તિ કરે, વંદન અપરાધ રૂપ દોષને મટાવે, અને ભગવદીઓના મુખથી ભગવદ વાક્ય સાંભળવાથી અજ્ઞાન રૂપ મૂળ પાપ નિવૃત્ત થાય છે. અને મહાત્મ્ય જ્યારે જાણવા માંડે તો પૂજનમાં પણ એની પ્રવૃત્તિ થાય, અને માયાના મોહરૂપી પાપ નિવૃત્ત થાય. કેમ કે આવું પૂજન શરણાગતિ રૂપ છે. એટલે આ પ્રકારે યત કીર્તનમ, યત સ્મરણમ, યદ ઈક્ષણમ, ઈક્ષણમ એટલે દર્શન કરવા, યદ વંદનમ, યદ શ્રવણમ, યદ અર્હણમ, 6 પ્રકારની ભક્તિથી 6 પ્રકારના દોષો જીવના દૂર થાય છે અને ભગવાનમાં પ્રીતિ પ્રેમ વધે છે, એમ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. આગળ વિચક્ષણા ચરણારવિંદ, જે ચતુર પુરુષો છે એ આપના ચરણનો આશ્રય કરી હૃદયની અંદરની અને બહારની આસક્તિ ને મટાવે છે, છોડી દે છે. મોટા મોટા તપસ્વીઓ, દાનવીરો, યશસ્વીઓ છોડી દે છે અને ગ્લાનિ રહિત થઈ બ્રહ્મ ગતિને પામે છે. તેવા પુણ્ય કીર્તિ ભગવાનને હું વારંવાર નમન કરું છું. મોટા મોટા તપસ્વીઓ, દાનવીરો, યશ માટે યત્ન કરનાર, વાવ, કુવા, ધર્મશાળા વગેરે બંધાવનાર, મંત્રને જાણનારા યોગીઓ તથા સદાચારથી ચાલનારા, જેને અર્પણ કર્યા વગર ફલ મેળવી શકતા નથી. બહુ મોટી વસ્તુ અહીં કહેવામાં આવી છે કે કાંઈ ભી તમે કરો, ચાહે લૌકિકમાં હોય કે વૈદિકમાં, કોઈ ભી ધર્મ કાર્ય જ્યાં સુધી હે પ્રભુ આપને અર્પણ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ ફલરૂપ થતું નથી. એટલે અહીં સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે
શાસ્ત્રમાં કહેલ હોવાથી ફલ આપે તો પણ આપનો સંબંધ ના હોવાથી, કેમ કે ફલ આપનારા તો આપ જ છો, આપનો સંબંધ ના થાય તો માત્ર આજ્ઞા હોવાથી એમ કરવામાં આવે તો પણ આત્માનું સમર્પણ કરનાર તરીકે જ એનો અભિપ્રાય છે. ફલ ઉત્પન્ન કરે, સમર્પણ કરે તો જ ફલ ઉત્પન્ન કરે, અર્પણ ના કરે તો એનું ફલ એને અનુભૂત થતું નથી. એટલે એક વાત અહીં બહુ સુંદર આપ સમજાવે છે કે ધર્મ માર્ગમાં કહેવામાં આવ્યું છે કે ધર્મ ક્ષરતિ કીર્તનાર્થ. મેં આટલું દાન કર્યું, મેં અવળો મનોરથ કર્યો, મેં ઠાકોરજીને આટલો 56 ભોગ ધર્યો, મેં આ કર્યું ફલાણું. ઘણાઈને ટેવ હોય ગા ગા કરવાની. એ ગા ગા કરવાની ટેવ કેમ હોય? કેમ કે મેં કર્યું, એ જે અહંકાર છે ને એ ઉછાળા મારતો. એટલે પણ શાસ્ત્ર કહે છે કે ધર્મ ક્ષરતિ કીર્તના. જ્યારે તમે ગાય વગાડીને બધે કયો છો ને તો એ કરેલું ધર્મ ઉપર પોતનું ફરી. આજે તો જો કે એ શરતે જ આવે છે કે કેવડી તકતી લાગશે, કેવડા અક્ષરમાં નામ લખાશે, એ શરતે જ ઓલા દાન. ધર્મ એટલે બધું આવી ગયો, દાન પુણ્ય. તમે ગરીબોને, આજે એ બહુ મોટી કરમની કઠણાઈ છે ને કે માણસોને મદદ કરવી છે. સારી વાત છે કે આ કોરોનાનો સમય છે, બધી બહુ ઉપાધિ વાળી વસ્તુ છે, એમાં મદદ કરવી છે, પણ એમાંય પાછા ફોટા પડાવવા. એટલે ઓલા બધાને કીટ વિતરણ કરતા ફોટા આવે ને બધા ખવડાવતા હોય એવા. અરે ભાઈ, એવી ગાગા કરવાની શું જરૂર છે? સેવા કરવી તો કરી લે આરામથી. બિચારો ઓલો જે લેતો હોય એને સંકોચ થતો હોય કે હવે આ ફોટો પાડશે ને કાલે છાપામાં, સોશિયલ મીડિયામાં બધે દેશે. તો ધર્મ કરો તો પ્રભુને અર્પણ કરીને, એમાં કરતાપણાનું અભિમાન ના રાખવું કે હું કરું છું. બધું ભગવાનને અર્પણ કરીને જ્યારે થાય ત્યારે એ ફલિત થાય. એ વાતને અહીં સમજાવવામાં આવે છે. આ રીતે સુખદેવજીએ આગળ કહે છે કે આપ કેવા છો? જો કૃપા મેળવવા માટે ભગવાનની પ્રાર્થના કરવી, બીજાને બોલાવવો નહીં. એ કૃપા ભગવાન જ દઈ શકે, બીજા કોઈ સાધનથી કે બીજાની કૃપાથી. એટલે એની પ્રાર્થના ભગવાનને. હવે પ્રાર્થના કેમ કરવી કે નહીં, તો કહે છે કે આપ લક્ષ્મીના પતિ છો, યજ્ઞના પતિ છો, પ્રજાના પતિ છો, બુદ્ધિના પતિ છો, લોકના પતિ છો, પૃથ્વીના પતિ છો, વૃષ્ણિ, અંધક તથા સાત્વત યાદવ કુલના પતિ રૂપ છો તથા ગતિ રૂપ છો, અને સંતોના સર્વસ્વ છો. એવા ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ. જો બહુ જ સુંદર સ્તુતિ અહીં મંગલાચરણ સુખદેવજીનું છે. તો 6 પ્રકારથી આપ લોકોના પતિ છે. સુબોધનીજીમાં કહે છે લક્ષ્મીપતિ એટલે કે સ્ત્રીઓ જે છે એ લક્ષ્મીના અંશ રૂપ હોવાથી એમના પતિ છે. તેથી એમણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ આ કૃપા માટે. કોઈ લૌકિક પ્રાર્થનાની અહીં વાત નથી થતી. યજ્ઞપતિ આપ છો એટલે કે મહાપુરુષો કામના કરે તો ભગવાન ક્રોધ ના કરે. જે મહાપુરુષ હોય એ કાંઈ કામના કરે તો પ્રભુ કુપિત ના થાય, કેમ કે પતિ છે. તો પતિ પાસે જ પ્રાર્થના કરે, કામના કરે, એટલે એમને કરી શકે. પ્રજાપતિ, તેથી સાધારણ લોકના પણ આપ પતિ છે. બુદ્ધિના પતિ છે એટલે જ્ઞાન કે ક્રિયામાં બુદ્ધિને રોકે, શબ્દથી કે અર્થથી તે પણ પ્રાર્થના કરી શકે. લોકના પતિ છો એટલે કે જે સપ્તલોક કહ્યા, સ્વર્ગાદી લોક કહ્યા, એ બધા લોકના આપ પતિ છો. સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખનારે પણ ભગવાનની પ્રાર્થના કરવી. જો બધું ભગવાન જ છે, અહીંયા બતાવવા એ માગે છે કે બધાનો છેડો આ છે. એ છેડો ઉપપત્તિ જોવો. તમે નામ રૂપ કર્મમાં જુદા જુદા નામ રૂપો જોઈને કન્ફ્યુઝ ના થઈ જાઓ, પણ એની પાછળ સરગમ કઈ છે, સારે મપ નિશા છે, એ તત્વ ધ્યાન કરો, એ ઉપપત્તિ જોવો, તો તમને આખા સૃષ્ટિમાં એ પ્રભુના દર્શન થશે કે એણે કેવી અદ્ભુત લીલા અહીં રચી છે. પૃથ્વીના પતિ છે, પૃથ્વી ઉપર રહેનાર પણ એમની પ્રાર્થના કરી શકે. આમ જ્યારે
ગુણોથી વ્યાપેલા પણ ભગવાનની પ્રાર્થના કરી એને પામે છે, તો પછી આપણા જેવાની તો વાત જ શી કરવી. માટે અમારા ઉપર પ્રસન્ન થાવ. પતિરૂપ કહેવાથી ફલરૂપ અને ગતિરૂપ આપ જ છો અને આપ જ સાધન રૂપ છો, એ વાતને બતાવી. આપના સિવાય બીજું કોઈ સાધન અમારા ભક્તો માટે કામનું નથી. આ ઉપપત્તિને જાણી લ્યો ને મારા વાલા, કે બધો સાર તો ભગવાનમાં જ છે. આ બધા અલગ અલગ નામ રૂપ કર્મો ભગવાનના જ છે, તો ઓલી ઉપાધિઓમાંથી છૂટી જાઓ. પતિ કેમ કહ્યા? અને એક બહુ સુંદર ગુસાઈજીનું ચરિત્રમાં આવે છે વાર્તા પ્રસંગમાં, જે આઈ થિંક તમે બધાએ લગભગ બધાએ વાંચેલો જ હશે અને પરિચિત જ હશે, કે બાદશાહની પેલી બેગમે વિનંતી કરીને તાવીજ લખાવી અને તાવીજ લખાવીને લઈ ગઈ ને બીજી બધી રાણીઓએ બાદશાહના કાન ભરાવ્યા કે આ તો ગોકુલના ગુસાઈ પાસેથી કંઈક લખાઈ આવી છે, તમારા ઉપર કામણ ટોમણ કર્યું છે, કંઈક ટોટકો કર્યો છે. તો એમાં ભી એ જ વાત નીકળી કે પતિ કહે સો કીજીએ, આપું હિતે બસ હોય. તો આપણા પતિને રાજી કરો, ગામને રાજી કરવા નહીં ભાગો. ગામ રાજી થશે તો કાંઈ મળવાનું નથી. એક વાત સમજો, પતિ રાજી થવાથી બધું ફલ, એટલે ફલરૂપ ઈ જ છે. અને સાધન પણ ઈ જ કરવું કે જેનાથી પતિ રાજી થાય. બીજા બધા સાધન નકામા ગણવા, ખોટા સાધનોમાં આપણે પ્રવૃત્ત થાય. એટલે કહ્યું સેવા કરો. સેવા શું છે? સેવાથી પતિની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે. એટલા માટે જ આચાર્ય ચરણ અંતઃકરણ પ્રબોધમાં એ વાતને સમજાવે છે કે પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે. જો છોકરી મોટી થઈ ગઈ છે, એના લગ્ન કરી દીધા છે, પણ હજી મા બાપનો મોહ એમાં એટલો ભયંકર છે કે એને સાસરે મોકલતા નથી. આણું કહે ને, આણું. હવે તો એ રીત વહી ગઈ, જૂના જમાનામાં એ રીત હતી કે આણું કરતા. તો જો આણું કરે જ નહીં તો પતિ ઉદાસીન થઈ જાય ને એનું પત્નીત્વ નિરર્થક થઈ જાય ને. કેમ કે પત્નીપણું એટલે છે કે પતિની સેવા કરે અને દાંપત્યનું સુખ પ્રાપ્ત કરે. પણ જો જાય જ નહીં, એવી રીતે મારા વાલા બ્રહ્મ સંબંધ લઈને આ સેવા માર્ગમાં આવીને જો આપણે સેવા જ ના કરીએ તો આ બધી વૈષ્ણવ ઇન્દ્રિયો, દેહ બધાની નિરર્થકતા થઈ ગઈ. જેમ હરિરાય ચરણ આજ્ઞા કરે ને, વ્રથાત જ જન્મ ભૂતલે. તો એટલા માટે ચતુર માણસ તો એ જ છે કે જે આપને જ બધું અર્પણ કરી દે. હવે આ રીતે મંગલાચરણ કરી, જેના ચરણના ધ્યાન રૂપ સમાધિથી બુદ્ધિ શુદ્ધ થતા લોકો આત્માના સ્વરૂપને જાણે છે. વિદ્વાન પુરુષો જેના તત્વને યથારુચિ કહે છે, તેવા મુકુંદ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ. સુખદેવજી કહે છે કે ભગવાનના ચરણનું ધ્યાન કેવું છે? એ બુદ્ધિને શુદ્ધ કરવા વાળું છે. બીજી રીતે સંસ્કારથી એના દોષ જતા નથી. ભગવાનના ચરણારવિંદથી જ બુદ્ધિ શુદ્ધ થાય છે, એના આશ્રયથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મેમતી. ગણવા નથી બેસવાનું મારા વાલા, એ શુદ્ધિ તો સતત. હવે તો ગેજેટ તમે લ્યો ને બધા, તો એમાં એન્ટીવાયરસ સતત ઓન જ રાખવું પડે. કેમ કે વાયરસની એટલી ભરમાર હોય ને, સતત તમારા ગેજેટ ઉપર એટેક કરી રાખે. એટલે ઓલું એમાં કનેક્ટ રાખવું પડે. VPN કેવું કંઈક આવે ને પછી એન્ટીવાયરસ આવે, એ કનેક્ટેડ જ રાખવું પડે કે જેથી સતત તમારી સુરક્ષા રહે. એવી રીતે સતત આપણી બુદ્ધિને ભગવાનના ચરણારવિંદથી કનેક્ટેડ રાખવાની, જેથી એમાં શુદ્ધિ બનેલી રહે. કોઈ દુર્વિચાર ક્યારેય આવે નહીં. અન્ય કોઈ સાધન નથી. માટે જે કોઈ કાંઈ પણ જાણવા ઈચ્છે છે તેને ભગવાનની પ્રાર્થના કરવી. કેવલ ધ્યાન નહીં, પણ ધ્યાન સાથે પ્રાર્થના પણ કરવી. સૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માના હૃદયમાં સૃષ્ટિ સામર્થ્યના સ્મરણ રૂપ પવિત્ર સરસ્વતીની
પ્રેરણા કરી એનાથી બ્રહ્માના મુખથી ભગવત સ્વરૂપ લક્ષણ વાળી સરસ્વતી નીકળી. ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું અને એમાંથી બ્રહ્માજીએ વેદોની રચના કરી. એવા ઋષિમાં શ્રેષ્ઠ એ ભગવાન, મને પ્રસન્ન થાઓ, મારા ઉપર પ્રસન્ન કરો. હે રાજન, તમે જે પૂછ્યું, હવે સુખદેવજી કહે છે કે હે રાજા, તમે જે મને પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન જ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યો હતો, એમના પિતાને. તો હવે એ કથા અહીં ચાલુ થાય છે 5મા અધ્યાયમાં ઉત્પત્તિની, કે કેવી રીતે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતા, આ સંસારનું લક્ષણ શું છે, કયું છે, આનો આધાર શું છે, આનું નિર્માણ કોને કર્યું છે, કોણે બનાવ્યું છે, આનો પ્રલય શામાં? જો પ્રશ્ન આવા હોવા જોઈએ, દમદાર. આપણા પ્રશ્ન આવ લેવા દેવા વગર ના હોય. પ્રશ્ન કરો તોય આવા પ્રશ્ન હોય તો કઈક હરખું જાણવા મળે. ઓલો ધંધો નથી હાલતો, કઈ અમે થોડી MBA કરીને બેઠા છે, અમને ખબર હોય કેમ ધંધો હાલે. તો તમને ખબર હોય, તમે ભણ્યા. તો જે પ્રશ્ન પૂછાવો જોઈએ એ પૂછા. જો કયા પ્રશ્ન પૂછે, આનો પ્રલય શેમાં થાય છે, આ કોને આધીન છે, અને હકીકતમાં આ છે કઈ વસ્તુ, આપ એનું તત્વ બતાવો. તત્વ કેને કહેવાય? કે જે શુદ્ધ હોય, જેમાં કોઈ વસ્તુનું મિશ્રણ ના હોય, કોઈ આરોપ ના હોય, એને તત્વ કહે. આપ તો બધું જાણો છો, કેમ કે જે કાંઈ બની ગયું છે, જે કાંઈ થઈ રહ્યું છે ને જે કાંઈ બનવાનું છે, એના સ્વામી તો આપ જ છો. આ આખું વિશ્વ હથેળી ઉપર રાખેલા આમણાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિની અંદર જ છે. આપે બધું બનાવેલું છે, ભૂત, વર્તમાન, ભવિષ્ય, આપ બધું જાણો છો. તેથી આપ મને કહો કે આ સંસારનું લક્ષણ શું છે, આ કેના આધારે ટકેલું છે, આને કોણે નિર્માણ આનું કર્યું છે, કે આનું પ્રલય થશે તો એ કેમાં થશે? જો આ ફિલોસોફીના મૂળ મુદ્દાઓ છે, પાયાના પ્રશ્નો છે. કોઈ ભી તત્વ ચિંતન જગતનું તમે ઉપાડીને જોઈ લ્યો, એના પાયામાં આ પ્રશ્નો છે કે આ બકડ જંતર અવળું આવ્યું ક્યાંથી, આ બન્યું કેમ, આ હાલે છે કેમ, કોણ હલાવવા વાળું છે. એ આજે તો, ત્યારે અનેક વાદોની ઉપાધિ હતી, આજે વિજ્ઞાનવાદ છે. જેમ સ્ટીફન હોકિંગે કીધું કે બધું ફિઝિક્સના નિયમોથી જ હાલે છે, ભગવાન જેવું કઈ છે જ નહીં. પણ એની સામે એક આપણા વિજ્ઞાનના લેખક છે, બહુ સુંદર લખ્યું. એને બધી જો ને તોની આખી હારમાળા બતાવી કે જો પૃથ્વી અત્યારે જેટલા એક્સિસ ઉપર નમેલી છે, એનાથી થોડીક ઓછી કે થોડીક વધારે નમેલી હોત તો જીવ સૃષ્ટિ પોસિબલ જ ના હોત. સૂર્યથી જેટલું એનું ડિસ્ટન્સ છે, જો એ થોડુંક નજીક કે થોડુંક આગું હોત તો જીવ સૃષ્ટિ પોસિબલ ના હોત. જે પૃથ્વી રોટેટ કરે છે પોતાના જ એક્સિસ ઉપર, એ ફરતી એની જે સ્પીડ છે, જો એ થોડીક વધારે હોત કે થોડીક ઓછી હોત તો જીવ સૃષ્ટિ પોસિબલ ના હોત. વાતાવરણમાં જે કાંઈ આપણા ગેસ છે બધા, એમાં ઓક્સિજનનું પ્રમાણ છે, વાયુનું પ્રમાણ છે, એ જે થોડુંક વધારે હોત કે થોડુંક ઓછું હોત તો બી એ ઘણી બધી વસ્તુ સૃષ્ટિમાં પોસિબલ ના હોત. તો કેટલું બધું જો ને તો છે, એ બધું ખાલી ફિઝિક્સ થી જ હાલે. કોક તો કંઈક નક્કી કરવા વાળું હશે ને, કોક તો તત્વ હશે આને ચલાવવા વાળું. આઇન્સ્ટાઈન ને ઘરે એક દિવસ એનો મિત્ર આવ્યો. આઇન્સ્ટાઈન કે ના, ન્યૂટન, સોરી, ન્યૂટનના ઘરે એક દિવસ એનો મિત્ર આવ્યો. હવે ત્યારે ન્યૂટને આખી સોલાર સિસ્ટમનું એક મોડેલ બનાવ્યું, ચકેડા વાળું, વચ્ચે સૂર્ય અને બધા ગ્રહ અને આજુબાજુ, ને એની એક ઓલી મોટર જેવી દીધી હતી, એને આમ ફેરવે એટલે આખું ઓલું સોલાર સિસ્ટમ ફરે. એવું સરસ એને લાકડામાંથી મોડેલ બનાવ્યું. એટલે એ બનાવીને હજી નવરો થઈને બેઠો ને કંઈક લખતો હતો. એટલામાં એનો મિત્ર આવ્યો. મિત્રએ આવીને કીધું કે શું ભાઈ, એનું ધ્યાન કાંઈ હતું નહીં, લખવામાં જ હતું. એટલે મિત્રની વાત સંભળાણીને એટલે મિત્રનું ધ્યાન ગયું પેલા મોડેલ ઉપર.
તો એણે જઈને ઓલું ચકેડું ફેરાવ્યું તો આખું સૂર્યની ફરતા બધા ગ્રહો ફરવા લાગ્યા. તો એને મજા આવી ગઈ કે આ તો બહુ જોરદાર વસ્તુ છે. એટલે એને 2 વાર પૂછ્યું કે શું ભાઈ આ કોણે બનાવ્યું? હવે એ જે પૂછવા વાળો હતો ને એ નાસ્તિક હતો, એ ભગવાનમાં માનતો નહીં. એટલે એને પૂછ્યું કે આ કોણે બનાવ્યું? એટલે ન્યૂટને લખતા કીધું કોઈએ નહીં. એટલે આએ કીધું કે ભાઈ કહેને મસ્તી શું કામ કરે છે, કોણે બનાવ્યું? તો ન્યૂટને કીધું કે હું કહું છું ને કોઈએ નથી બનાવ્યું. એ કે તું મને મૂર્ખ સમજે છે? આવું મેકેનિઝમ, આવી રીતે આ ચકેડા ફરે છે, આવી રીતે આ જરૂર કોકે કઈક આમાં મહેનત કરી હોય ત્યારે જ આ બને, એમને એમ કઈ એની રીતે બની જાય. શું હું મૂર્ખ દેખાઉં છું તને? એટલે ન્યૂટન ઉભો થયો, એનો હાથ પકડીને એને ઘરની બહાર લઈ ગયો અને કહ્યું કે ઉપર જો. ઉપર જોયું કે ઓલું એક ક્ષુદ્ર મશીનમાં તું એમ માનવા તૈયાર નથી કે આ કોઈ નથી બનાવ્યું, એ હું માનું નહીં. કોક તો આને બનાવવા વાળું હોય જ. તો આ અવળું મશીન તને દેખાય છે, તો એ તું જો કે કોઈ એને હલાવવા વાળું બનાવવા વાળું નથી, હું કેમ માની લઉં? તો જરૂર કોક આની પાછળ આને કંટ્રોલ કરવા વાળું, મેનેજ કરવા વાળું કોક તો તત્વ છે. તો નારદજી પોતાના પિતાને પૂછે છે કે હે પિતા, મને જણાવો કે આ બધું ચલાવવા વાળું છે કોણ? કેમ કે આપ જ બધું જ્ઞાન છો. હવે નારદજીની નો ડાયલેમા શું છે એ જાણો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે નારદજીને શું ખૂચે છે અંદર. કેમ કે આપ બધાનું રક્ષણ આપીને શક્તિ વડે, હવે નારદજી શું સમજે છે કે આપ બધું કરવા વાળા છે. એટલે શું ઉપમા આપે છે કે કરોડિયો હોય, કરોડિયો જેમ પોતાના મોઢામાંથી જાળો કાઢીને આખો ઝાડ બનાવે ને એમાં જ ક્રીડા કરે. ખરેખર ભગવાનનું લક્ષણ છે કે ભગવાન પોતાનામાંથી જ આખું સૃષ્ટિની રચના કરે ને એની અંદર પોતે ક્રીડા કરે. પણ અહીં બ્રહ્માજીને જ જોવે છે નારદજી. એટલે કહે છે કે હું તો એ જ સમજુ છું કે આપ જ આ બધું કરવા વાળા છો. આપના સ્વામી તો કોણ હોય? કોઈ આપના સ્વામી છે? આપ કયા આધાર ઉપર સ્થિત છો? આપનું સ્વરૂપ શું છે? હે આત્મન, આપ બધાને રક્ષણ આપી શક્તિ વડે કરોડિયાની પેઠે કરો છો અને એનો નાશ કરો છો. એ કરવા છતાં પણ એમાં નથી મોહાતા કે નથી એમાં આપને ગ્લાનિનો ભાવ આવતો. તો આપથી જુદું, આપથી અધિક, આપથી ઓછું કે આપની સમાન બીજું કોઈ હોય એમ હું જાણતો નથી. હવે જો આ નારદજીનો ડાયલેમા છે કે હું તો એમ જ જાણું છું કે આપ જ પરપુરુષ છો, આપ જ સર્વસ્વ છો, આપથી વધારે કોઈ હોઈ નથી શકતું. પણ છતાંય આપ આવા છો છતાં ઘોર તપ કરો છો, એ જોઈને મને ખેદ થાય છે. શું કામ ખેદ થાય? જો બહુ સમજવાની વસ્તુ છે કે હું તો આપને બધાથી પર જાણું છું, પણ છતાં આપે ઘોર તપ કરો છો. એ તપ કરો છો એટલે એ જોઈને મને ખેદ થાય છે અને શંકા પણ થાય છે કે આપનાથી મોટું કોક હોવું જોઈએ, એટલે આપ તપ કરો છો. તો હવે મને એ બતાવો કે આપનાથી મોટું કોણ છે? કેમ કે અત્યાર સુધી તો હું એ જ જાણતો હતો કે આપ જ છો બધું કરવા વાળા, પણ આજે તો આપે તપ કરીને બેઠા છો. તો હવે એ મને શંકા દ્રઢ થતી જાય છે કે આપનાથી મોટું કોક તો હોવું જોઈએ. તો કહે છે કે અહીં નારદજીએ જ્ઞાનનો પ્રશ્ન કર્યો, આત્માનો પ્રશ્ન કર્યો, તત્વ વિષયક 6 પ્રશ્નો કર્યા અને બ્રહ્મ વિષયક 4 પ્રશ્નો કર્યા. એવી રીતે 13 પ્રશ્નો એમણે પૂછ્યા. તેના ઉત્તરમાં ઉપપત્તિ વિમર્શ કહેવામાં આવશે. બ્રહ્માજી છેલ્લા પ્રશ્નનો ઉત્તર પ્રથમ આપે છે. એમ કરીને એવું જણાવે છે કે બધા પ્રશ્નોનો વિષય એક જ છે. આ જે કાંઈ બી પૂછ્યું છે એનો જવાબ એક જ છે, પરબ્રહ્મ પરબ્રહ્મ પરબ્રહ્મ. એ દ્રષ્ટિ કેળવો મારા વાલા. આ દ્રષ્ટિ ત્યારે કેળવાય કે જ્યારે કોઈ ભી ગીત ચાલતું હોય એમાં તમને સ્વર સંભળાય, ઓલા છોકરાની જેમ કે કોઈ ભી ગીત ઓલા ગાઈ દેતા હતા, એમાં એ સારે મપની સા સાની પ મરે સા.
એનો ઈ ઉત્પત્તિ બતાવી દેતા હતા, એના સ્વર એવી રીતે આખા નામ રૂપ કર્મોમાં એ કૃષ્ણને જ જોવાની જે સિફત છે, એ કૃષ્ણને જ માણવાની જે કલા છે, એ મહાપ્રભુજી આપણને બતાવે છે કે ભલે આ સંસારમાં છો તમે, ભલે અહીંયા અલગ અલગ રૂપ નામ મોહ કરવા માટે ઊભા છે, પણ એ બધામાં પણ તમે કઈ રીતે એની ઉપપત્તિ જોઈ લ્યો, કઈ રીતે પ્રભુ. એટલે 13 પ્રશ્ન પૂછ્યા, પણ ચાલુ ક્યાંથી કર્યું? છેલ્લા પ્રશ્નનો જવાબ સૌથી પહેલા આપ્યો. એનાથી જો મહાપ્રભુજી એમ કહે છે કે એનાથી એ વાત બતાવે છે, એટલે છેલ્લા પ્રશ્નનો પહેલા જવાબ આપ્યો કે બધા પ્રશ્નોનો વિષય એક જ છે, જવાબ એક જ છે. તો હવે બ્રહ્માજી કહે છે કે હે પુત્ર, હે વત્સ, તારો સંદેહ બરોબર છે. એમ પૂછીને, હે સૌમ્ય, એમ પૂછીને તે મને ભગવાનના પરાક્રમ કહેવાની પ્રેરણા આપી. જો અહીં પ્રશ્નને પણ અભિનંદન કરે છે કે આ તે પ્રશ્ન પૂછ્યો એ ખરેખર બહુ સારો છે, તારો સંદેહ પણ સાચો છે, અને આ તે પૂછીને મને ભગવાનના ગુણોને ગાવાની પ્રેરણા આપી છે. હવે નારદજીને આપ શું સમજાવે છે કે મારા પણ આરાધ્ય દેવ છે, જેને તમે નથી જાણ્યા. તમે મને જગતનો કર્તા માનો છો, એ પણ એક રીતે કાંઈ ખોટું નથી, એક એંગલથી ખોટું નથી, કેમ કે એને મને સોંપ્યું છે ને હું કરું છું. જેમ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ પ્રકાશ આપે છે, તેમ ભગવાને પોતાના પ્રકાશથી જગતને પ્રકાશિત કર્યું છે. હું પણ એના પ્રકાશથી પ્રકાશું છું. જો સાયન્ટિફિકલી આને સમજો, બહુ સમજવા જેવી વાત છે કે સૂર્ય, ચંદ્રનો જે પ્રકાશ છે ને, એ ખરેખર ચંદ્રનો પ્રકાશ નથી, એ સૂર્યના પ્રકાશને રિફ્લેક્ટ કરે છે. સિમિલરલી ઘણા બધા સ્ટાર્સનું એવું છે કે એ આપણા જ પ્રકાશને રિફ્લેક્ટ કરે છે અને આપણને એ પ્રકાશમય દેખાય છે. તો એવી રીતે બ્રહ્માજી કહે છે કે તું મને કર્તા માને છે, એ એક રીતે ખોટું નથી. કઈ રીતે ખોટું નથી? કે હું પ્રકાશિત તો છું, પણ એ પ્રકાશ મારો નથી, એ ભગવાનનો પ્રકાશ છે. જેવી રીતે સૂર્ય, ચંદ્ર બધા પ્રકાશે છે, એવી રીતે એમના પ્રકાશથી હું પણ પ્રકાશું છું, હું પણ ચમકું છું. આનાથી મારા વાલા એ વસ્તુ બ્રહ્માજી આ કહે છે, તો આપણે કયા ખેતરના મૂળા છીએ? એક વાત સમજો, આપણને એમ થાય કે ઓહો, હું કરતા પણ આનો ભાવ જ્યાં બ્રહ્માજીને પણ નથી, જે સૃષ્ટિના કરતા છે. એકચ્યુઅલીમાં આપણે તો કાંઈ નથી, આપણે તો ભગવાન જાણે શું કર્યું હશે, પણ આ તો સૃષ્ટિના કરતા છે. એ એમ કહે છે કે આ મારો પ્રકાશ નથી, આ ભગવાનનું છે. આપણે ત્યાં પણ આપણે એ સતત મગજમાં રાખવાનું છે કે આ સેવા કરું છું, આ ભગવદ નામ લઉં છું, મારા પ્રયત્નના લીધે નથી, ભગવાનનું દીધેલું છે એટલે કરું છું. તો એ કરતાપણાનો જે અભિમાન છે એ બ્રહ્માજીમાં નથી. એની માયા દુર્જ્ય છે. માયાથી જગત મને જગતનો ગુરુ કહે. તું મને આજે જગત ગુરુ સમજે છે ને જગત વાળા જે મને જગત ગુરુ સમજે છે ને, એ એની માયાને લીધે. એની માયાનો મોહ એટલો છે ને કે એના સ્વરૂપ સુધી કોઈ પહોંચી નથી શકતું, અને મને જ બધા જગત ગુરુ કહે છે. એ મને જગત ગુરુ કહે છે, ખરેખર મારા ગુરુ તો ઈ છે. એનાથી જ મને જ્ઞાન બધું આવ્યું છે. કેમ કે મેં ધ્યાન લગાડ્યું ત્યારે મને તપ એ 2 શબ્દો સંભળાયા, અને મેં તપ કર્યું ને એનાથી ભગવાન પ્રસન્ન થયા, અને ભગવાનની પ્રસન્નતાથી મને આ બધું જ્ઞાન થયું કે સૃષ્ટિની રચના મેં કરી. તો જે માયાના મોહમાં પડેલા જીવો પોતાની દુર્બુદ્ધિને લીધે હું અને મારું એમ પોતાની બળાઈ કરે છે, તે માયા ભગવાનની દ્રષ્ટિના માર્ગમાં પણ આવતી નથી. જો બહુ સુંદર વસ્તુ છે. આ વસ્તુ ખરેખર આ એક શ્લોકમાં આપણે એમ થાય આ તો સમયની મર્યાદા છે, પણ આને ડીપલી સમજવા જાય ને તો ઘણું બધું આપણી અત્યારની લાઈફ સાથે કનેક્ટ કરીને આને જોવા જેવું છે. શું કહે છે કે માયા કેવી છે?
જેમની દ્રષ્ટિના માર્ગમાં આવતા શરમાય છે. ભગવાનની દ્રષ્ટિના માર્ગમાં આવતા માયા શરમાય છે. જેમ આ કેવું છે ખબર, કોક કઈક ચોરી કરવા જાતું હોય ને, સમજજો, સમજવા જેવી વાત. હવે ચોરી કરવા, આજે ઓલી ઘણી ફિલ્મો આવે ને, બેંક લૂંટે ને, ફલાણું લૂંટે, મ્યુઝિયમ લૂંટે, પછી એનું આખું પ્લાનિંગ કરે. પ્લાનિંગ કઈ રીતે કરે કે કેટલા સીસીટીવી કેમેરા છે, પછી ત્યાં ઓલા રિવોલ્વિંગ કેમેરા હોય, એ દ્રષ્ટિના માર્ગમાં આવે તો ઝડપાઈ જાય. એટલે એમાં એને લજ્જા થાય, એમાં શરમ આવે કે ત્યાં ના જવાય, ખોટું કરવા આવ્યા છો ને એટલે દ્રષ્ટિના માર્ગમાં ના આવે. માયાનું કાર્ય શું છે? દુર્બુદ્ધિ ઉપજાવે, જીવોને મોહ કરે. સુબોધનીજીમાં બહુ સુંદર વાત આચાર્ય ચરણ સમજાવે છે કે માયા એવું શું કામ કરે છે? માયા એટલે કરે છે કે ભગવાનની પત્ની છે, શક્તિ છે, એટલે એને એમ થાય છે કે ભગવાન મને જ જોવે, બીજા કોઈ ના જોવે, એટલે બીજાને ભક્તિના માર્ગથી દૂર કરે. ભગવાન મારે, હવે એનો એવો સ્વભાવ છે ને, એના લીધે ભગવાનની સન્મુખ થતા શરમાય છે, ભગવાનની દ્રષ્ટિથી દૂર. ધેટ મીન્સ કે સીસીટીવીમાં આવી ગઈ તો એનો દુર્ભાવ પકડાઈ જાય. જેમ ઓલા ચોરી કરવા જાય તો એ રીતે જ આખું પ્લાન કરે કે દ્રષ્ટિમાં ના આવે ક્યાંય. મારા વાલા, ભગવાનની દ્રષ્ટિમાં રહેશો ને તો માયાથી બચેલા રહેશો. ભગવાનની દ્રષ્ટિમાં નહીં રહ્યો તો પછી ઓલી દુર્બુદ્ધિ જે માયા ઉપજાવે છે, હું અને મારા રૂપી, એ એટલું પ્રબલ થઈ જાય. સિદ્ધાંત રહસ્યની ટીકામાં જેમ આજ્ઞા કરે, ભાગવતજીમાં એ વાત આગળ કહેવામાં આવી છે કે આ આખું જગત ભગવાને પોતાની ક્રીડા માટે બનાવ્યું છે, અને એમાં જ્યારે જીવ હું અને મારા રૂપી અજ્ઞાનથી ગ્રસિત થઈ જાય છે તો એ એની મૂર્ખાઈ છે, એનું મોટામાં મોટું અજ્ઞાન છે. કેમ કે આ બધું તો પ્રભુનું છે. એમાં હું ને મારાનો જે આરોપ થાય છે ને, એ ભગવાનની દુર્જેય કહી કે જીતી ના શકાય એવી માયા, જેને કોઈથી જીતી ના શકાય. પણ આચાર્ય ચરણ કહે છે કે જેવો ભગવાનની સન્મુખ રહે છે, સન્મુખ એટલે જે દ્રષ્ટિના માર્ગમાં. મારા વાલા, રોજ હવેલીએ જાઓ કે દર્શન કરો, કે ઠાકોરજી સન્મુખ જઈને દર્શન કરો ને, આપણે તો શું દર્શન કરવાનું, આપણું તો ઠીક છે, હવે જે દેખાય. પણ એ પ્રભુની દ્રષ્ટિમાં આપણે રહીએ ને એટલે સન્મુખ થાય છીએ. મહત્વનું ઈ નથી કે આપણે દર્શન કરીએ છીએ, મહત્વનું ઈ છે કે પ્રભુની સન્મુખ રહીએ, પ્રભુની દ્રષ્ટિ આપણા ઉપર રહેશે ને તો આચાર્ય ચરણ કહે છે કે સન્મુખ રહેવા વાળાની માયા ક્યારેય હેરાન કરતી નથી. કેમ કે એ દ્રષ્ટિના માર્ગમાં ના આવે, એમાં આવતા તો એને લજ્જા આવે છે, શરમાય છે. એટલે ભગવાનની દ્રષ્ટિ જો તમારા ઉપર હશે ને તો માયાથી બચેલા રહેશો. આનાથી મોહ જે પામેલા છે, જો ભગવાનની દ્રષ્ટિ નહીં હોય તો પછી એ પ્રવૃત્તિ કરનારાઓને મોહ જ કરે છે, અને મોહ પામેલાઓ મારું, હું એમ બડાઈ કરે છે. મોહ કરવાનું સાધન દુષ્ટ બુદ્ધિ વાળા વિશેષણથી. એ દુષ્ટ બુદ્ધિ શું કામ છે? કોઈની વસ્તુ તમે મારી છે એમ કયો તો એ દુષ્ટ બુદ્ધિ જ છે ને. જે તમારું નથી એમાં મારાપણાનો આરોપ કરો તો એ દુષ્ટતા છે. એટલે અહીં બ્રહ્માજી એને દુર્ધીય એટલે કે દુષ્ટ બુદ્ધિ વાળા કહે છે કે જે માયામાં મોહાઈ ગયા છે. એટલે આપણે ત્યાં સતત સન્મુખ રહેવા માટે નિત્ય સેવા, નિત્ય સત્સંગ, કે સન્મુખ રહેશો, એ સીસીટીવી કેમેરાની રેન્જમાં રહેશો તો માયા આવીને તમારા જે ભક્તિના ભાવો છે, જે શુદ્ધ ભાવો છે, એની ચોરી નહીં કરી શકે. જો કેમેરાના એંગલથી બહાર ગયા તમે તો પછી માયા ચોરી કરી જશે, તો મોહ આવી જશે. એ વાતને અહીં સમજાવવામાં આવે છે. હે બ્રહ્મન, દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ, જીવ પણ વાસુદેવથી જુદો બીજો કોઈ તત્વ છે જ નહીં. હવે બ્રહ્માજી એને તત્વ સમજાવે છે કે તું જે કાંઈ જ્યો છે, જેટલા રૂપ જોવે છે, હે નારદ,
ચાહે જીવ હોય, કાલ હોય, કર્મ હોય, સ્વભાવ હોય, મહત તત્વ જે 28 તત્વો કયા એ બધા હોય, બધા વાસુદેવ જ છે. આગળ બહુ સુંદરતાથી સમજાવે છે, નારાયણ પરાવે દેવા નારાયણાંગજા, નારાયણ પરાલોકા, નારાયણ પરામખા, નારાયણ પરાયોગા, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરાગતિ. બધું નારાયણ જ છે. એ જ ભગવાન દ્રષ્ટા છે, ઈશ્વર છે, વિકાર વિનાના છે, સર્વના આત્મરૂપ છે અને સર્વને જીવાડવા વાળા, સર્વની સ્થિતિ કરવા વાળા. આ જગત આખું નારાયણમાં જ રહેલું છે. તેથી વેદો પણ નારાયણના પર જ છે. બધા તપ પણ નારાયણને જ પ્રાપ્ત કરાવે છે. બધું જ્ઞાન પણ નારાયણના જ સ્વરૂપનું જ્ઞાન દે છે અને બધી જ ગતિ નારાયણ બાજુ જ જાય છે. એટલે હે અંગ, હવે જો બહુ મોટી વાત આ બધું સમજાવીને છેલ્લે કહે છે, આખું પ્રકાર સૃષ્ટિનો સમજાવે છે કે કેવી રીતે હું નાભી કમળમાંથી ઉત્પન્ન થયો અને યજ્ઞ માટે બધું દ્રવ્ય મેં અર્જિત કર્યું ભગવાનની કૃપાથી. એક વસ્તુ બ્રહ્માજી આગળ આવશે. બ્રહ્માજી બહુ સુંદર કહે છે કે આ જે કાંઈ મને જ્ઞાન પ્રાપ્ત થયું ને, ચતુશ્લોકી ભાગવતમાં એ વાત કરશે કે મારા તપના લીધે નથી થયું. મેં તપ કર્યું એ સેકન્ડરી છે, પણ ભગવાન પ્રસન્ન થયા ને એટલેથી. સુબોધનીજીમાં બહુ સુંદર વાતને એને હાઈલાઇટ કરીને સમજાવવામાં આવે છે. આજે આપણને એ ભ્રમણા થઈ જાય છે ને કે મેં આટલું કર્યું એટલે પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુ પ્રસન્ન થયા એટલે તમે આટલું કર્યું. આપણે બધી વસ્તુને ઊંધી જ લઈએ છીએ. તકલીફ એ છે, જે કાંઈ મળે છે ને એ પ્રભુના પ્રસન્ન થવાથી મળે છે, આપણા કરવાથી કાંઈ મળતું નથી. એ જ્ઞાન સમજવું એ ઉત્પત્તિ છે. એ સ્વરને જોવો, એમાં ઈશ્વરને જોવો. એમાં તમે એમ સમજશો કે મેં કર્યું તો સમજો કે તમે તત્વ ધ્યાન ભૂલી ગયા. મેં કર્યું જ્યાં આવ્યું એટલે ઓલી માયા ચોરી ગઈ. તમે સીસીટીવી ની રેન્જ ની બહાર આવી ગયા. સીસીટીવી માં રહ્યો સદાય તો તમને ચોરીનો ભય નહીં રહે. તો બાકી તમે રેન્જ ની બહાર આવી ગયા. તો બ્રહ્માજી કહે છે કે મારા તપના લીધે આ મને જ્ઞાન નથી મળ્યું, પણ ભગવાનની પ્રસન્નતાના લીધે મને આ પ્રાપ્ત થયું. માઇન્ડ ઇટ મારા વાલા, તમને જે કાંઈ મળે છે એની પ્રસન્નતા મુખ્ય છે, તમે કર્યું છે એના લીધે. એ રીતે હું એ જ વાત સમજાવવામાં માંગતો હતો કે અહીંયા જે ઉત્પત્તિ, સ્થિતિ, લય, જગતના કારણ રૂપ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, મહત તત્વ, આ બધું ડિટેલમાં કેવા જાય તો આપણે હજી 7-8 દી જોઈએ. પણ એક વાત સમજો, આ તો જસ્ટ તમારે ઓલે આ ક્રમ કેવો છે સ્મિતાબેન, તમને એમ ના થાય ને એટલે ખુલાસો કરી દઉં કે આ ક્રમ કેવો છે કે આ ટ્રેલર છે, ટીઝર કહે ને, આ છે. આપણે 4 દીમાં એ ટીઝર જ જોઈએ. પછી ટીઝર ગમે તો આપણે ફિલ્મ જોવાનું મન થાય ને. એટલે આ તો ખાલી સમજાવટ છે કે ભાઈ પેલા સ્કંદમાં આ વસ્તુ આવશે, બીજા સ્કંદમાં આ વસ્તુ આવશે. એ ટીઝર તમને ગમી જાય પછી ખોલો પુસ્તક, વાંચો ભાગવત. પછવાડે નહીં, સાથે અત્યારે જીવતા જ, મર્યા પછી નહીં. બીજાને ભરોસે શું કામ રહેવું? પછવાડે કોઈ કરાવે ના કરાવે, છોકરાઓ કદાચ ઉથલ પાનિયા નીકળે તો શું ખબર. તો અત્યારે જ કરો ને, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. દ્રષ્ટિમાં રહ્યો. તો આ બધું ટીઝર છે. એક આ તમે સાંભળીને કાંઈક ઇન્ટરેસ્ટ તમારો વધારે થાય કે ના આમાં હજી મારે જાણવું છે, આ બીજા સ્કંદમાં શું હતું, તો વાંચો, બીજો સ્કંદ ખોલો અને વાંચો. આ એના માટે છે. ઓલું કે ને એપેટાઇઝર હોય તો પછી એટલા માટે જ હોય ને એપેટાઇઝર, તો એટલે ભૂખ ઉઘડે આપણી વધારે. તો આ ઈ ટાઈપનું સમજો. આપણા જે આ 4 દિવસના ક્રમ છે ને એને એપેટાઇઝર સમજો. લંચ આખું નથી, મેન કોર્સ નથી. મેન કોર્સ હજી બાકી છે. એ તમારે લેવું હોય તો એના માટે તમારે એક પુસ્તક ખોલીને જોવું પડશે.
તો જસ્ટ ટ્રીટ ઇટ લાઈક એ એપેટાઇઝર. આપણા એ ચાલતા રહેશે, એ હું દેતો રહીશ એપેટાઇઝર, કંઈક સૂપ કે કંઈક એવું કે જેથી તમારી ભૂખ ઉઘડે. તો મારા વાલા, બધું નારાયણ પર છે, એટલે એની પ્રસન્નતાથી જ આપણું બધું કાંઈ થાય છે. આપણે જ્યારે એમ સમજીએ કે હું કર્યું, મેં આટલી સેવા કરી, મેં આ કર્યું, ધેટ મીન્સ કે આપણે હવે ઉત્પત્તિ કરવા લાયક નથી. ઉત્પત્તિ સરખી નથી થઈ, કેમ કે આપણે પાછળના સ્વર તો જોયા નહીં, તત્વ ધ્યાન તો કર્યું નહીં. આમાં સારે મપ નિશામાં ની શુદ્ધ જ આવશે, પાછા વર્ષો તો ની કોમલ જ આવશે. ઈ એની ઉત્પત્તિ છે. ઈ ઉત્પત્તિ ભૂલી જાશો તો ઉત્પત્તિ નહીં કરી શકો સરખી રીતે. તો તત્વ ધ્યાન સરખું થયું હશે તો હૃદયની પ્રસન્નતા જળવાયેલી રહેશે, અને તત્વ ધ્યાન સરખું થયું હશે તો મનને વ્યવસ્થિત હૃદયની પ્રસન્નતા સાથે થશે. તો અહીં આપ કહે છે કે હું એમની આજ્ઞાથી જગતને, આ જગત આખું નારાયણમાં રહ્યું છે. એમણે જો કે સૃષ્ટિ કરવામાં માયાના મોટા ગુણોને ધારણ કર્યા છે, છતાં પોતે નિર્ગુણ છે. સત્વ, રજ, તમ આદિ ગુણોને ધારણ કર્યા છે, એ ધારણ કરવા છતાં પણ નિર્ગુણ છે. હું એમની આજ્ઞાથી જ જગતને ઉત્પન્ન કરું છું. મહાદેવજી એમને આધીન રહીને જગતનો લય કરે છે. એવા એ 3 શક્તિ વાળા ભગવાન પરપુરુષથી જગતનું પાલન કરે છે. બેટા, તમે મને જે પૂછ્યું તે મેં તમને કહ્યું. ભાવ અથવા અભાવ, કાર્ય અથવા કારણના રૂપમાં એવી કોઈ ચીજ નથી જે ભગવાનથી અલગ હોય. ચાહે સદ કયો, ચાહે અસદ કયો, ચાહે મર્ત્ય કયો, અમર્ત્ય કયો, દેવ કયો, દાનવ કયો, યક્ષ કયો, ગંધર્વ કયો, પિતૃ કયો, રાક્ષસ કયો, કાંઈ ભી કયો, સારું છે, ખરાબ છે, પ્રકાશ છે, અંધકાર છે, બધું જ ભગવાનમાંથી જ નીકળ્યું છે. એમાં એનાથી કાંઈ અલગ છે નહીં. ભગવાનની ઉપાધિ એ છે કે એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. ઉપાધિ ગણો કે એને ખૂબી ગણો, જે ગણવું હોય ગણો, પણ એના સિવાય બીજું કાંઈ છે નહીં. હી કાન્ટ ઇમ્પોર્ટ, હી કેન ઓનલી એક્સપોર્ટ. તકલીફ છે, બીજું કાંઈ હોય તો ક્યાંકથી ઇમ્પોર્ટ કરે ને, બીજું કાંઈ છે જ નહીં. બધું એમાંથી જ એક્સપોર્ટ થાય છે. એટલે જેટલા રૂપો, જેટલા નામ, કર્મ, જે કાંઈ બધું જોવો છો, બધું ભગવાન જ છે અને ભગવાન જ થાય છે. તો હે અંગ, હવે જો એક બહુ જ મહત્વની વાત બ્રહ્માજી બહુ બ્યુટીફુલ વાત કરે છે કે હે અંગ, મારી વાણી ખોટી પડતી જણાતી નથી. મારા મનમાં કોઈ ખોટી વાત આવતી નથી. મારી ઇન્દ્રિયો ખોટે રસ્તે જતી નથી. મેં પ્રેમ મગ્ન હૃદયમાં હરિને ધારણ કર્યા છે. એને લીધે જ આ બધું સામર્થ્ય મારામાં આવ્યું છે. બહુ જબરદસ્ત વાત છે. આ શું કહે છે? અહીં બહુ સુંદર સુબોધનીજીમાં સમજાવે છે કે જ્યારે હૃદયમાંથી ભગવાન તિરોધાન પામે ને, ભગવાન તિરોહિત થઈ જાય ને, ત્યારે જ ખોટી બુદ્ધિ ઉત્પન્ન કરે છે. હવે બ્રહ્માજી શું કહે છે કે આ બેટા, જેટલું મેં કાંઈ કહ્યું છે એ બધું સત્ય છે. મેં કાંઈ, કેમ કે હું ક્યારેય ખોટી વાણી ઉચ્ચારતો નથી, ખોટી ક્રિયા કરતો નથી, ને મારા મનમાં પણ ક્યારેય ખોટી વાત આવતી નથી. એનું કારણ શું છે? મારી ઇન્દ્રિયો પણ ખોટે રસ્તે જતી નથી. એનું કારણ શું છે? તો કહે છે કે મેં પ્રેમ મગ્ન હૃદયમાં ભગવાનને ધારણ કર્યા છે, હરિને ધારણ કર્યા છે. એને લીધે જ આ બધું સામર્થ્ય મારામાં. માઇન્ડ ઇટ, ભગવદીઓમાં તમે જે અલૌકિક સામર્થ્ય જોવો છો ને મારા વાલા, એ એના કારણે જ કે એને હૃદયમાં પ્રેમપૂર્વક ભગવાનને ધારણ કર્યા છે. એટલે ભગવદીની ક્રિયા, એની વાણી કે એની ગતિ ક્યારેય ખોટી દિશામાં જાતી નથી. જેના હૃદયમાંથી ભગવાન તિરોહિત થઈ ગયા છે
કહે છે કે એને જ ખોટી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. મેં તો ઉછળતા હૃદયમાં ભગવાનને પ્રેમથી ધારણ કર્યા છે અને ત્યાં ભરતી પણ છે તે ભગવાનને આલિંગન કરી મારા મોઢામાંથી નીકળે છે. એટલે કે એ વાણી જે કાંઈ નીકળે છે મારા હૃદયમાંથી, કેમ કે ત્યાં ભગવાન બિરાજે છે અને ભગવાનને જે કાંઈ સ્પર્શ થાય ને એ નિર્દોષ થઈ જાય, એનામાં કોઈ દોષ રહેતો નથી. તો મારા હૃદયમાં બિરાજેલા એ ભગવાનને ભેટીને આલિંગન કરીને, કેમ કે વાણી પત્ની છે, વાણી છે એ ભગવાનની પત્ની છે, તો એ ભગવાનને આલિંગન કરીને એ બહાર નીકળે છે. તેથી એ ક્યારેય દોષયુક્ત હોતી જ નથી, એ નિર્દોષ જ હોય છે. તેથી હે પુત્ર, મારી વાણી ખોટી નથી, કેમ કે મારા હૃદયમાં પ્રભુ બિરાજે. એટલે આપણે જો કોઈ સારું કામ કરે કે કોઈ કાંઈ સારી વાત કરે તો વ્યવહારમાં આપણે શું બોલીએ કે ભાઈ તારા હૃદયમાં ભગવાન હોય છે. શું કામ બોલીએ કે એ તારું જે સારાપણું છે એ ભગવાનને લીધે છે, તારા લીધે નથી. આ જો આપણી જૂના બધા બોલવાની રીતો હતી ને એમાં કંઈક કારણ હતું. હવે આપણે બધું ટાળી નાખ્યું, પણ પેલાની જે બોલચાલની રીતો હતી ને એની પાછળ પણ સાયન્સ હતું, કંઈક કારણ હતું, કંઈ લેવા દેવા વગરનું નતું. તો એ બધી ઝીણી ઝીણી વસ્તુઓ જોવો ને તો ખ્યાલ આવે કે આપણી જે સનાતન ધર્મની જે જીવન પદ્ધતિ છે, જે લાઈફસ્ટાઈલ છે, જો જેણે તત્વ ધ્યાન કર્યું હોય ને એ ઉપપત્તિ કરે, ઉપપત્તિને માણે. ઉપપત્તિ માણવાની વસ્તુ છે. ઉત્પત્તિ એટલે જાણવું અને ઉપપત્તિ એટલે માણવું. સમજો, ઉત્પત્તિથી ભગવાનને જાણો અને ઉત્પત્તિથી રાગને જાણો, અને પછી એક જ સ્વરમાંથી કેટલા બધા રાગ રાગીણીઓ નીકળી શકે, કેટલી બધી માલકોસની, ખાલી માલકોસ કયો કે વૃંદાવની સારંગ કયો, એની કેટલી બધી વેરાયટી થાય. આજે ફિલ્મના ગીતો પણ કેટલા માલકોસમાં હશે, ફિલ્મના ગીતો પણ કેટલા વૃંદાવની સારંગમાં હશે, કેટલા ઈમનમાં હશે, પણ એને ઈમન હોવાની હકીકતને તમે એન્જોય ક્યારે કરી શકશો કે જ્યારે જાણ્યું હશે. ઉત્પત્તિને જાણી હશે તો ઉત્પત્તિને એન્જોય કરી શકશો. કે કોઈ એવી સુંદર ધૂન આપણને સાંભળવામાં આવી ગઈ ને આપણે કહીએ કે ધીસ ઇઝ વૃંદાવની સારંગ, આ વૃંદાવની સારંગ છે, કેમ કે તમે એમાં એની શબ્દોની અંદર રહેલા સ્વરોને ઓળખી શકો છો. એવી રીતે ભક્તિ તમારામાં એ સામર્થ્ય પ્રગટ કરી દે છે કે આ બધા નામ રૂપોમાં એની ભીતર રહેલા એ અંતર્યામીને, ભગવાનને તમે ઓળખી શકતા થઈ જાઓ. એ સામર્થ્ય તમારામાં પેલા જાણો ને પછી માણો. તો એ જાણવાની ને માણવાની પ્રક્રિયા, એની સાયકલ ચાલતી જ રહે છે. એ જ આનું ફલ છે મારા વાલા. તો અહીં કહે છે કે એટલું જ નહીં, પણ મારું મન પણ ક્યારેય ખોટે રસ્તે, જેના હૃદયમાં ભગવાન હોય ને એનું મન ક્યારેય ભગવાનને છોડીને બીજા કોઈ તુચ્છ સાધનોમાં, તુચ્છ કામનાઓમાં જાતું. જેમ ગોવિંદ સ્વામીએ કહ્યું ને કે મન તો એક શ્રીનાથજીને આપ્યું, બીજું મન ક્યાંથી કાઢે. કાનબાઈએ આવીને કહ્યું કે અરે તારી છોકરી આવી છે, તું છોકરીને મળી તો લે. તારી પુત્રી આવી છે, હવે પાછી સાસરે જાય છે, એકવાર એને મોઢું તો દેખાડી દે, મળી તો લે. તારું મન નથી થતું એને મળવાનું. તો ગોવિંદ સ્વામીએ કહ્યું કે મન તો એક છે, એ તો શ્રીનાથજીએ. જેમ ગોપીજનો કહે છે કે ઉધો મનના ભયે 10-20, 10-20 મન નથી, બાકી બધે લગાડી દે જુદી જુદી જગ્યાએ. મન તો એક છે, હવે એ લાગી ગયું. હવે ત્યાંથી હલે એમ જ નથી, કેમ કે એ તો મનમોહન છે. મનમોહન આપણે કોને કહીએ કે જે મનને જકડી રાખે, કેદ કરી લે. માઈ મેરો મન મોહ્યો સાવરે, મોહે ગ્રહ અંગ નાના સુહાય. જ્યો જ્યો આંખીને દેખીએ ત્યો ત્યો જીએ લલચાય. તો એ સ્વરૂપ એવું છે કે એમાં મન જકડાઈ ગયું છે, કેદ થઈ ગયું. પછી એવું મન ક્યારેય બીજી ખોટી જગ્યાએ જાતું નથી. તેથી કહે છે કે હું વેદ મૂર્તિ છું અને પ્રેમ જ એવો છે. ભગવાનનો પ્રેમ ચિત્તમાં કરવો, પ્રેમ વાળું ચિત્ત સર્વત્ર રહેતા ભગવાનને ખેંચી લાવશે.
જો આને કેમ, બહુ બ્યુટીફુલ છે, આને કેમ સમજવું? મહાપ્રભુજી એમ કે છે કે ભગવાન તો સર્વત્ર છે જ. એ તો આપણે ઉત્પત્તિથી જોઈ ગયા કે જેટલા નામ, જેટલા રૂપ, બધા ભગવાનમાં જ છે. હવે એ સર્વત્ર છે, એને કેમ ખેંચવા? તો કહે છે કે પ્રેમ વાળું ચિત્ત હશે ને તો એનાથી ભગવાન ખેંચાઈને આવશે. જેમ ઇન્ટરનેટ સર્વત્ર છે ને, બધે છે, હવામાં છે, પણ એને ખેંચશો કેમ? રાઉટર જોશે, કંઈક ગેજેટ જોશે, કંઈક મોબાઈલ જોશે, તો તમે એને પકડી શકશો, ખેંચી શકશો ઇન્ટરનેટ. ને કેટલું ખેંચાણું, એનું લેવલ કેટલું છે એ તમને દેખાડશે. ઓલી લાઈનો દેખાડે, નાની નાની 4-5 લાઈન હોય, ટાવર કેટલો પકડાય છે એ દેખાડે. એવી રીતે મારા વાલા, તમારા હૃદયમાં ઈ પ્રેમનો ટાવર કેટલો પકડાય છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, એનાથી તમને નેટ રૂપ જે ભગવાન છે ને એ ખેંચાશે. તો અહીં સુબોધનીજીમાં બહુ સુંદર વાતને સમજાવે છે કે સર્વત્ર ભલે ભગવાન રહેલા છે, પણ ચિત્તમાં પ્રેમ હશે ને તો સર્વત્ર રહેવા વાળો ભી હૃદયમાં કેદ થઈ જાય. આ એનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ. જો વિરુદ્ધ ધર્માશ્રયત્વ સૃષ્ટિની રચનાથી ચાલુ કરીને છેલ્લે સુધી બધે તમને દેખાશે કે એનામાં બધું છે, એ બધામાં છે. બે કઈ રીતે પોસિબલ છે? પણ છે, ઈ બધે છે અને એકલો ભક્તના ઘરમાંય છે. જેમ રાસ લીલા થતી હતી તો દરેક ગોપીજનોને ઈ જ ફિલિંગ હતી કે ભગવાન તો મારી સાથે જ છે. બધે હોવા છતાં પણ ઈ તમારી સાથે જ છે. બધાનો હોવા છતાં પણ ઈ તમારો જ છે. અનંતના જઈએ પિય રહીએ મેરે હી મહેલ. એ આ ખેંચવાની વસ્તુ છે ને પ્રેમથી, કે મારા ઘરે જ રહી, અહીંથી ક્યાંય બહાર ના જાવ. જેમ ત્યાં બીકાનેરમાં આજની તારીખે બાર ઓલા હાવ બિલાવ બેસાડ્યા. હવે જેનાથી બધું બન્યું છે, જેનાથી બધા ભય પામે છે, એને પ્રેમ કેવી રીતે કયા કયા પ્રકારે ખેંચી લે છે ને એ તમે એની બ્યુટી જોવો. એ બ્યુટી જોવી હોય ને તો વાર્તામાં જોવો તમે, કે એ હૃદયમાં રહેલો, એ ચિત્તમાં રહેલો પ્રેમ કઈ રીતે ખેંચી લે છે ભગવાન. જે ભગવાનથી ઇન્દ્રાદી દેવતાઓ પણ ભય પામે, જેનાથી ગુણાવતારો ભય પણ જેનાથી ભય પામે, એવું જેનું સ્વરૂપ છે, એને બીવડાવવા માટે બારોલા હાવ બિલાવ મૂક્યા. બાહિર જઈને ખેલન જાઓ લાલન, બાહિર બેઠે હાવ બિલાવ. નાના છોકરાને બીવડાવીએ ને, બહાર જાતો નહીં, બાવો ફરે છે, થેલામાં નાખીને લઈ જશે. એમ ભગવાનને બીવડાવીને રાખ્યા છે કે મંદિરની બહાર ક્યાંય જાય નહીં, મારું ઘર મૂકીને ક્યાંય જાય. કેવો ભાવ જો! અને એના ભાવથી વિરુદ્ધ ધર્માશ્રયત્વ પ્રભુ ખેંચાઈને અહીંયા બિરાજેલા કે ના, એના ભાવથી બીવે છે કે બાર ઓલા હાવ બિલાવ બે અહીંયા ના જવાય. તો પ્રેમથી કેવી રીતે ભગવાનને ખેંચી લે છે આ ભક્તો, એનું વાર્તા સાહિત્યથી મોટું લાઈવ એક્ઝામ્પલ બીજું કયું હોઈ શકે? ચિત્તથી ખેંચાય. ગુસાઈજીના ઘરે વૈભવની શું કમી હતી? વિચાર કરો મારા વાલા, શું કમી હતી ગુસાઈજીના ઘરે કે ત્યાંથી ખેંચાઈને પાછા વહી ગયા? ધાણી પૂણી કરતા ઓલા ડોસીમાની પાછા વહી. 4-5 જણાએ ફરિયાદ કરી કે આ તો ડોસીમાં તો ખાલી ધાણીની જુદી જુદી ઢગલીઓ જ કરે છે, અને એ ઢગલીઓ કરીને ભગવાનને બહુ, કેમ કે આપણે બહુ બહારની ભૌતિક દ્રષ્ટિ જ જોઈએ ને. ભૌતિક દ્રષ્ટિ જેદી થાય ને મારા વાલા, સમજો કે તમે ગીત તો સાંભળો છો પણ ઉપપત્તિ નથી કરતા, સ્વર ભૂલી ગયા, બહારનું જ જોવો છો. આની અંદર ભગવાન ક્યાં છે? મહાપ્રભુજી આપણને એ દ્રષ્ટિ દે છે કે તમે બધે કૃષ્ણને જોતા થઈ જાઓ. આમાં સારંગ ક્યાં છે? કોઈ ભી તમે સારંગના કોઈ ભી મૂડ જો, આ બધા મ્યુઝિકનું જે ફોર્મ કોઈ ભી ફોર્મમાં ગાઈ શકો, એવું થોડી જરૂરી છે કે વૃંદાવની સારંગ એટલે બધા ઈકો દિન નીકો ગાવી જ વૃંદાવની.
વૃંદાવની સારંગ ને ઘણી જુદી જુદી રીતે રહી શકો. રોક એન્ડ રોલ માં ડિસ્કોમાં વગાડી શકો. આજે ફ્યુઝન કરે છે માણસો, ફ્યુઝન જે વેસ્ટર્ન નું, ક્લાસિકલ નું, ઇન્ડિયન વેસ્ટર્ન નું ફ્યુઝન, એ શું છે? બધે પણ એની અંદર સ્વર ક્યાં, બાહ્ય સ્વરૂપ કોઈ પણ હોય પણ અંદર સારંગ છે, વૃંદાવની સારંગ છે, એ ખબર કેમ પડે? બસ વસ્તુ એ જ છે કે જેટલું રૂપ નામનું પ્રપંચ છે, સંસાર છે, એમાં ભગવાન ક્યાં છે એ જોતા તમે થઈ જાઓ. એટલે બારની દ્રષ્ટિ રાખે એટલે ગુસાઈજીને ફરિયાદ કરે કે આ ડોશીમાં તો શ્રમ આપે છે, ધાણીની ઢગલીઓ ધરે છે, બીજું કઈ ધરતા નથી. ઈ લોકોને ખબર પડે એટલે ગુસાઈજીએ ઠાકોરજી પોતાના ઘરે પધરાવ્યા, નહીં કે ડોશીમાનો આ વસ્તુ જોઈ. ગુસાઈજી તો અંતર્યામી છે, આપ જાણતા હતા કે પ્રભુ અહીંયા બહુ પ્રસન્નતામાં બિરાજે છે. પણ આ બધાને એ શિક્ષા થાય ને ખબર પડે એટલે, અને ત્યાંથી ગુસાઈજીના ઘરે એ બધો વૈભવ છોડીને ઠાકોરજી ધાણી પૂણી કરતા પાછા ગોઠણીએ એ ડોશીમાના ઘરે પહોંચી ગયા. જો ભગવાનને એ ચિત્તનો પ્રેમ કેવી રીતે ખેંચી. અમુક સુબોધનીજીના વાક્યો છે ને આચાર્ય ચરણના, એ તો ખરેખર મઢાવા જેવા છે. કેટલી સુંદર વાત આપ કરે છે કે ભગવાનનો પ્રેમ ચિત્તમાં કરવો, કેમ કે પ્રેમ વાળું જે ચિત્ત છે એ સર્વત્ર રહેતા જે ભગવાન છે ને એને ખેંચી લાવશે, એને તમારા હૃદયમાં ખેંચી લાવશે, એને બાંધી દેશે. અનંત ના જઈએ, બીજે ક્યાંય હવે જાતા. તો જેમ દ્રવ્યોનો રસ હવા ખેંચી લાવે છે, એટલે કે હવાનું ગુણ શું છે કે દ્રવ્યોની જે રસની સુગંધ છે એને ખેંચી લાવે ને, રસ નહીં ખેંચી લાવે કણોના રૂપમાં, એવી રીતે પ્રેમ યુક્ત જે ચિત્ત છે ને એ સર્વત્ર રહેલા, હવા જેમ સર્વત્ર છે એમ ભગવાને સર્વત્ર છે. હવાય ભગવાનનું જ રૂપ છે, બધું ભગવદ રૂપ છે. તો એ દ્રવ્યોના રસને ખેંચી લાવશે એમ આપ કહે છે. આખું લાઈનથી આપણે હવે નહીં લઈએ, કેમ કે આપણી પાસે હવે 15-20 મિનિટ છેલ્લી છે. એમાં હું ટ્રાય કરીશ કે પૂર્ણ કરી દઉં. મેનલી આમાં જે બ્રહ્માજીએ બતાવ્યું એ વાત આખી સુખદેવજીએ રાજાને કરી. આખી સૃષ્ટિનો પ્રકાર 28 તત્વો આપણે ત્યાં ગણવામાં આવ્યા છે. અક્ષરમાંથી ભગવાન સૃષ્ટિ કરે, અક્ષરમાંથી પુરુષનું પ્રાગટ્ય થાય, પ્રકૃતિ થાય, ત્યારબાદ મહત્તત્વ જન્મે, કાલ કર્મ સ્વભાવ થાય, એમાંથી પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, એમાંથી પંચ તન્માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, અને એને ભોગવવા માટે 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણ, આ બધું આખું 28 તત્વો ગણાવવામાં આવ્યા છે મૂળમાં. પછી તો અનેક રૂપતા એમાં આવે છે. જેવી રીતે જેમ મેં કહ્યું, તમને એમ થાય કે એકમાંથી આટલું બધું કઈ રીતે થઈ શકે, પણ જેવી રીતે એક જ સ્વરમાંથી કેટલી બધી રાગીણીઓ નીકળી શકે, એક જ સ્વરની સેટમાંથી તમે કેટલી બધી ટ્યુન, એના કેટલા બધા રૂપ જોઈ શકો. એવી રીતે આ એક બ્રહ્મના જ અનેક રૂપ, એમાં અક્ષર પ્રકૃતિ પુરુષ કાલ કર્મ સ્વભાવ આ મૂળ રૂપો છે. એમાંથી મહત્તત્વ, એમાંથી બીજા બધા પ્રગટ થાય છે. અને એવી જ રીતે ગુણાવતારો, ત્રિગુણી પ્રકૃતિ છે, એમાં ગુણાવતારો બ્રહ્મા વિષ્ણુ અને શિવ, જે ઉત્પત્તિ સ્થિતિ અને લય નું અધિષ્ઠાન કરીને બિરાજે છે, એવા ગુણાવતારો, બધા દેવતાઓ રૂપ, લીલા અવતારો જેટલા છે એનું પણ વર્ણન આ સ્કંધમાં આવે છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ, દરેક સ્કંધમાં જે અવતારો થયા છે એ બધા વારાહ વામન નરસિંહ રામ આદિ કયા કયા રૂપથી ભગવાન, જો જેમ મેં કહ્યું ને કે બાળક છુપાઈ જાય પછી ગોતી ના શકે ને જો એને, તો એ પોતે કંટાળે, એટલે ક્યાંક ક્યાંક એ પોતાનું ફેસ દેખાડે કે હું અહીંયા છું, મને ગોતી લ્યો. તો આ અંશ કલા વિભૂતિ, આ અવતારો છે ને એ પરબ્રહ્મની નો ઈ ખેલ છે કે ક્યાંક ક્યાંક કોઈ રૂપે દેખાઈ જાય છે કે જો અહીંયા મને જોઈ લે, હું અહીંયા છું. આ એક આખી મોટો થપ્પોદા ચાલે છે.
હવે કોણ કોનો થપ્પો કરે, જો આપણે ગોતી ના શક્યા તો માયા આપણો થપ્પો કરી જશે, તો દાવ કોઈ દી ઉતરશે જ નહીં. જન્મ મૃત્યુ, બોલો નાના નિકુંજની મેં વાત કરી હતી ને, બિચારાનો દાવ જ ના ઉતરો. 6 મહિના સુધી આવેલું. પછી તો અમે કીધું કે હાલો માફ કર્યું. ભગવાન કદાચ કૃપા કરીને એવી રીતે દાવ માફ કરી દે તો કંઈક મેળ પડે. તો ક્યાંક ક્યાંક થી આ બધા અવતારો દ્વારા ભગવાન એ પોતાનું ઝલક આપે છે કે જોઈ લે મને, હું અહીંયા છું, ગોતી લે. તો એ રીતે આ બધા અંશ કલા અવતારો, પ્રકૃતિ, પુરુષ, બધા ભૂર ભુવ સ્વહ મહ જન તપ સત્ય, એવી રીતે 7 લોક પાતાલના, એ બધું જે કાંઈ છે બધું જ સુખદેવજી, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, સુખદેવજીએ રાજાને કહ્યું કે આ રીતે આખી સૃષ્ટિની રચના છે અને એ બધું જ વાસુદેવ જ છે, બીજું કાંઈ નથી. ભગવાન જ આ બધું બની ગયા છે. એવી રીતે જેમ નાનો છોકરો હોય એક જ વ્યક્તિ, જેમ મેં કહ્યું કે બ્રહ્મનો તો ક્યાંથી ઇમ્પોર્ટ કરે, એના સિવાય કાંઈ છે જ નહીં. ઘણા એવા છોકરા હોય કે એ બિચારાઓને કોઈ રમવા વાળું ના હોય, સાથે એકલા જ હોય. તો ઘણા છોકરા એકલા રમત કાઢી લે. તમે ઓબ્ઝર્વ કરો ને તો એકલો છોકરો હોય ને એનામાં એ ટેન્ડન્સી જોવા મળે કે એ પોતે જ બધું થઈ જાય. કોઈ દી ઓબ્ઝર્વ કરજો, કોઈના ઘરમાં નાના છોકરા હોય ને એકલો હોય તો તમે જોજો, એ કાંઈક સુપર હીરોનું રમતો હશે તો એ હીરો પોતે હશે ને વિલન પોતે, બેયની એક્ટિંગ એ કરશે. એ ક્રિકેટ રમતો હશે તો એ પોતે જ બેટ્સમેન હશે, પોતે જ બોલર હશે ને પોતે અપીલ કરશે આઉટ ને પોતે જ અમ્પાયર થઈને આઉટ દઈ દેશે. જેને નરસિંહ મહેતા કહે છે ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો આખી એવી રમત છે કે જ્યાં જીવથી લઈને બ્રહ્મ સુધી, બધા પશુ પક્ષી કીટ સુધી, જળ, ઇવન જળ પણ ભગવાન પોતે જ થઈ ગયા. સ્ટેજ પણ પોતે છે, કલાકારો પણ પોતે છે, જે એક્ટિંગ થાય છે એ પણ પોતે છે, એનું જે રિઝલ્ટ આવે છે એ પણ પોતે છે. એ જ વાતને ભગવાને 4 શ્લોકમાં, આજે હું વધારે સમય લઉં તો વાંધો નહીં, મને ખબર છે આપ લોકોને મોડું થઈ ગયું હશે ઘણું, પણ 10-15 મિનિટ થોડીક વધારે આપણે કન્ક્લુડ કરી દઈએ. છે તો એપેટાઇઝર જ, મેન કોર્સ નથી, તો હું બી કહું છું આખું દ્વિતીય સ્કંદ નથી આવ્યું. એક ખાલી તમારી ભૂખ ઉગાડવા માટે મેં એપેટાઇઝર જ હજી આપ્યું છે. મેન કોર્સ હવે તમારે પ્રિપેર કરીને પોતે ખાવું પડશે, સેલ્ફ સર્વિસ છે એમાં. સોરી, એ સર્વિસ અમે દેતા નથી, એ તમારે સેલ્ફ સર્વિસ કરવું પડશે, પણ આટલું અમે પ્રોવાઈડ કરાવીએ છીએ. તો મારા વાલા, થોડું ધીરજ રાખીને મારી સાથે ચાલજો, તો આપણે કન્ક્લુડ એક કરી લઈએ આને. તો મારા વાલા, બ્રહ્માજીને પુરુષોત્તમનું જે ગુહ્ય જ્ઞાન છે, ભગવાન કહે છે કે મારું પુરુષોત્તમનું જ્ઞાન પરમ ગુહ્ય છે. પરમ ગુહ્ય મતલબ કે મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. કહેવામાં આવે તો પણ કૃપા ન હોય તો પ્રાપ્ત થતું નથી. અર્થ એ છે કે એ જ્ઞાન કેવું છે, કહેવામાં તો આવ્યું ને કે ભાઈ તમે બ્રહ્મ છો, હું બ્રહ્મ છું, લેપટોપ બ્રહ્મ છે, આ ઇયરફોન બ્રહ્મ છે, આ મોબાઈલ બ્રહ્મ છે, આ ચશ્મા બ્રહ્મ છે, કહેવામાં આવ્યું. પણ શું એવું ફીલ થાય છે? નથી થતું. કેમ કે ઓલું નથી સંભળાતું, હજી સારે મપ નિશા નથી સંભળાતું, હજી શબ્દો જ સંભળાય છે. તો કહેવામાં આવે તો પણ કૃપા હોય ને તો જ એ જ્ઞાન, ગુહ્ય જ્ઞાન હૃદયારૂઢ થાય, એટલે કે અનુભૂત થાય. જેમ ઘણા કહે ને કે બધું ભગવાન જ છે. એક ભાઈ મારી પાસે બ્રહ્મ સમાન પાછું દેવા આવ્યા હતા, થોડોક ટાઈમ પહેલાની વાત છે. કેમ કે કંઈક હળતું ભળતું વિચારતા હોય ને, એ કે હવે આ તમારી જવાબદારી છે ને આ તમારે, એ બ્રહ્મ જ્ઞાનની વાતો કરવાનું. એટલે બ્રહ્મ જ્ઞાનની વાતો મેં તું જોવો ભાઈ, બ્રહ્મ જ્ઞાન એ કે નાના તમને ખબર નથી, અમને એ સિદ્ધ થઈ ગયું છે બ્રહ્મ જ્ઞાન, બધું બ્રહ્મ જ છે. બહુ આનંદની વાત છે. તો આજે
મારા તો ભાગ ખુલી ગયા, કેમ કે મેં તો અત્યાર સુધી વાતું કરવા વાળા જ જોયા, પણ જેણે હૃદયારૂઢ જ્ઞાન થઈ ગયું છે, તો હવે ભાઈ મારા ઉપર એટલી કૃપા કરો કે મને દર્શન કરાવી દો. તો મારો જન્મ તો સુધરી જાય એટલે મેં ભીતરિયાને બોલાવ્યો. મેં કીધું થોડુંક કોલસા કે હોય તો સગડીમાંથી અગ્નિ લઈ આવ. મેં કીધું બસ એ અગ્નિ તમે લઈને જોઈ લ્યો હાથમાં, તો હું ધન્ય થઈ જાઉં. મને કે આ બધી વાતું જ નથી ભાઈ, આવા લોકો છે જીવતા હજી આવા બ્રહ્મ જ્ઞાન. તો મને કે ના ના ના, અગ્નિ પણ ઘણા પ્રકારની હોય ને એના પણ આ પ્રકાર હોય. તો અચ્છા, તો જય શ્રી કૃષ્ણ. તો વાત સમજી ગયો. એટલે એક વાત સમજો કે અને એને ફીલ કરવું. હું વૈષ્ણવ છું એ બોલવું. ચાલો, વૈષ્ણવતાની ઉત્પત્તિ તો આપણે જાણીએ છીએ કે ભાઈ બ્રહ્મ સમાન લીધું, સમર્પણ કર્યું, ગળામાં કંઠી પહેરે, એ ઉત્પત્તિ. પણ આપણી બધી દૈનિક ક્રિયાઓમાં એ વૈષ્ણવતાના સ્વરોને કેમ જોવા, એ ઉત્પત્તિ આપણામાં આવે ને મારા વાલા, તો મનન ભી સુંદર રીતે થાય. તો જાણવાથી તો જાણી લે. અહીં સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે કે જ્ઞાન ગુહ્ય છે, કદાચ કહેવામાં આવે ને તો પણ કૃપા ના હોય તો, જેમ કહ્યું ને કે જોલો આપુન પેના જનાવે, પઢે સુને નહીં આવે. આનું પદ ભી આપણે જોશું, બહુ સુંદર છે. તો 4 શ્લોકમાં આપ બ્રહ્માજીને એ જ્ઞાન દે છે. આ ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. અધ્યાય 9માં એપેટાઇઝરની લિસ્ટમાં લખવું હોય તો લખી લ્યો, પછી મેઇન કોર્સ તો તમારે જ બનાવવાનો. 9મા અધ્યાયના શ્લોક 32 થી લઈને 32, 33, 34 અને 35, 32nd થી 35th સુધી આ 4 શ્લોક છે ને, આ આખું ભાગવત છે. આખું ભાગવત કઈ રીતે છે? આ શ્રીમદ ભાગવત સૂત્રાત્મક રૂપે, જેમ બીજ છે, કોઈ ભી બીજ છે, જો આમાં ભી સૃષ્ટિનો જ પ્રકાર છે. ભગવાન એક હતા, એમાંથી અનેક થયા ને. 4 શ્લોકનું આ બીજ છે, આ બીજ રૂપ શ્રીમદ ભાગવત છે. જેમ ઓલે આજના પરિપ્રેક્ષમાં જુઓ તો પેન ડ્રાઈવ એટલી જ હોય ને, નાની. એ પેન ડ્રાઈવ તમે નાખો તો એમાં કેટલું બધું એની અંદર દુનિયાનું નીકળી જાય. તો એવી રીતે આ બીજ, જેમ બીજ હોય તો બીજની અંદર વૃક્ષ પણ છે, ડાળખાઓ પણ છે, ફલ પણ છે, બધું છે. પણ એ ત્યારે દેખાતું નથી. એને વાવો, એની પ્રોસીજર કરો તો એમાંથી બધા રૂપ નીકળી જશે. એમાં પત્તાનું રૂપ છે, એમાં ફૂલનું રૂપ છે, કેટલા રૂપ એમાં. એક વૃક્ષમાં જ તમે કેટલા રૂપ જોઈ શકો. એ કેમાંથી? એક જ બીજમાંથી આવ્યા છે. એ બીજ વાવ્યું, એમાંથી થળનું રૂપ પણ છે, ડાળીઓનું રૂપ પણ છે, પાંદડાઓનું રૂપ છે, ફૂલનું રૂપ છે, ફલનું રૂપ છે, કેટલા બધા નામ રૂપ એમાં થઈ ગયા છે. તો એવી રીતે આ બીજ છે, એમાંથી આ 18,000 શ્લોકનું આખું ભાગવત વૃક્ષ રૂપે પ્રગટ થઈ ગયું છે. કલ્પ વૃક્ષ રૂપે એનું જે પાકેલું ફલ, એવું આ રસરૂપ ભાગવત પ્રગટ. તો આને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. એનો 1-2 શ્લોકને આપણે જોશું, પછી આપણે વિરામ આપશું, કેમ કે મેન કોર્સ નથી ને, એટલે બધું તો નહીં આવે, પણ એનું જરાક આપણે વિચાર કરી લઈએ. ચતુશ્લોકી ભાગવતના પહેલા જ શ્લોકમાં જે ભગવાને જ્ઞાન બ્રહ્માજીને આપ્યું, એ બ્રહ્માજીને પહેલા જ શ્લોકમાં આપ શું કહે છે કે હું પહેલા હતો. કાર્ય કારણ રૂપ આ જે કાંઈ થયું છે એ હું થયો છું. આ જે કાંઈ છે એ વહી જશે, પછી જે રહેશે એ પણ હું જ છું. અને આ જે થાય છે એ હું જ છું. આ જે દેખાય છે તે હું છું. જે પ્રલય પછી બાકી રહેશે તે બાકી પણ હું જ રહીશ. આખું તત્વ રૂપે આપી દીધું છે. ઓલું કે ને ગાગરમાં સાગર,
4 શ્લોકથી આખું ઉત્પત્તિ સ્થિતિ લય અને રમણ આખી ક્રીડા એ બ્રહ્માજીને જ્ઞાન આપી દીધું. બ્રહ્માજીએ એ જ્ઞાન પોતાના પુત્ર નારદને આપ્યું. નારદજીએ એ વ્યાસજીને કહ્યું. વ્યાસજીએ એની સંહિતા રચી. નારદજીએ જ્ઞાનને પીરસ્યું કોને? વ્યાસજીને. મેં કંઈક બનાવ્યું કે મને કંઈક પ્રાપ્ત થયું તો મારા જે નજીકના હશે હું એનું વિચારીશ કે ઓને આ બહુ ભાવે છે, હાલો એને થોડુંક દયા. તો એવી રીતે ભક્તે ભક્તનું વિચારે ને કે આ રસ્તો ભક્તને કામનો છે, હું એને પીરસું. તો એવી રીતે નારદજીએ વ્યાસજીને પીરસ્યું અને વ્યાસજીથી સુખદેવજી આ પ્રાપ્ત કર્યું. સુખદેવજીથી પરીક્ષિત. આખી જો હાયરાર્કી છે, આખી લાઈન બતાવી છે કે કેવી રીતે ભગવાને આખી આ ગુહ્ય જ્ઞાન જે ભગવાનનું ભક્તિ શાસ્ત્ર કે કેવી રીતે જો આ છે એ હું છું, જેમાંથી ઉત્પન્ન થયું છે એ હું છું, જે થાય છે એ હું છું, અને આ બધું વહી જશે એટલે અહીંયા જે સત કે અસદ રૂપ જે કાંઈ તું જોવે છે એ બધું હું છું. એ બધું પ્રલય પછી નાશ પામશે તો બાકી શું રહેશે? હું રહીશ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમિદચ્યતે. પૂર્ણમાં કંઈક નાખો તો એ પૂર્ણ રહે, એમાંથી કંઈક કાઢી લ્યો તો એની કંઈ અછત નથી, બાકી તો એ રહેવાના જ છે. તો જે પેલા હતા અત્યારે છે અને પછી રહેશે, જેનું કોઈ આદિ કે અંત નથી. એટલે અનાદિ અને અનંત જે કહેવાય છે એવો હું છું. એ પોતાનું જ્ઞાન આપ બ્રહ્માજીને આપે છે. આના સુબોધનીજી બધાના બહુ અદ્ભુત છે, પણ સમયનો આપણી પાસે અભાવ છે એટલે વધારે એના વિસ્તારમાં હું નથી જાતો. હવે ભગવદ રૂપ પ્રપંચમાં જીવને જગતપણું દેખાય એ મોહ કરનારી માયાનું કાર્ય છે. મોહિત થયેલી બુદ્ધિ પદાર્થોને બ્રહ્મરૂપ ના માનતા જગત રૂપે જોવે છે, એ બુદ્ધિનો ભ્રમ છે. બાકી તો બધું ભગવાન જ, જે ઓલી ઉત્પત્તિ જોઈ ના શકે, કેમ કે માયાને કારણે. માયાને કારણે મોહ થાય, મોહ થાય એટલે તત્વ ધ્યાન થાય નહીં, આપણું ચિત્ત એમાં રહીએ નહીં, એટલે ઉપપત્તિ આપણે જોઈ ના શકીએ. અને જ્યાં ભગવાન જોવાના છે ત્યાં બધું લાડવા જ જોઈએ, જ્યાં ભગવાન જોવાના છે ત્યાં આભરણ જ જોઈએ બધાને કે આ દે. એટલે ઓલું કૌસ્તુભ મણીનું કહ્યું ને, કૌસ્તુભ મણી આપણે એટલે જ આપે ધારણ કર્યો છે કે જેમને દર્શન કરવાનો અધિકાર નથી એ ઓહો કેવી 56 ભોગમાં દર્શન કરીને આવે તો એ જ કે ઓહો અવડા મોટા લાડવા, અવડા મોટા મોહનથાળ. અરે ભાઈ એ નતું જોવાનું, પણ હવે વાં દ્રષ્ટિ પહોંચે જ નહીં, કેમ કે માયાથી ગ્રસિત બુદ્ધિ છે. એટલે જ્યાં દ્રષ્ટિ જાવી જોઈએ ત્યાં જાય નહીં અને બીજે જ જાય. ઉપપત્તિ જોઈ જ ના શકે કે આ તો સારંગ છે, એ જોઈ જ ના શકે. બધામાં એ ઉપપત્તિ જોવા લાગે તો કામ આમ આવી રીતે થઈ જાય. અર્થ વગર જેની પ્રતીતિ થાય છે અને આત્મામાં જે દેખાતું નથી તેને જેમ તમ અને આભાસ દેખાય છે તેવી આત્માની માયાને જાણો. આ જે કાંઈ અલગ અલગ નામ રૂપો, સદ અસદ, અંધકાર ને જે કાંઈ તમે જોવો છો હે બ્રહ્માજી, એ બધી મારી માયાને કારણે એ વિવિધતાને તમે જોવો છો. અસલમાં એ માયા મારી જ શક્તિ છે, એ આત્માની માયા છે. એ આત્મા કોણ? પરબ્રહ્મ. આ એમાંથી જ બધું નીકળેલું છે, પણ જુદું તમને આભાસ થાય છે. તો એ અજ્ઞાન રૂપી તમ કે જે આભાસ પણ છે એ મારું પ્રગટ કરેલું છે, એ પણ હું જ છું, એ પણ મારું જ એક રૂપ છે. જેમ મહાભૂતો પાછળથી ભૂતોમાં પ્રવેશ કરે છે છતાં એનાથી જુદા રહે છે, તેમ એમાં હું રહું છું છતાં નથી પણ રહેતો. જેવી રીતે કમલ છે એ જલમાં રહે છે છતાં પણ એમાં લિપ્ત નથી થતો, કોરો જ રહે છે. એવી રીતે આ જગતમાં હું છું છતાં પણ નથી. હવે એ બધે છે છતાં એ ભક્તના ઘરમાં જ છે, એ બાલકે છે, એ પ્રૌઢે છે. આ બધા વિરુદ્ધ ધર્મો એમાં એક સાથે છે, એ બધું એક સાથે થઈ શકે. એ બધે છે છતાં એ ક્યાંય નથી. એ બધું
બધાના સમાન છે. જેમ કહ્યું ને કે હું બધા આખી સૃષ્ટિમાં ના હું કોઈનો શત્રુ છું, ના હું કોઈનો મિત્ર છું, બધું. પણ છતાંય હમ ભક્ત પરાધીન, છતાંય ભક્તને હું પરાધીન છું. જે કોઈ ભક્તિથી મને બાંધીને રાખે તો એને પરાધીન થઈ જાઉં. હવે આ ગુહ્ય જ્ઞાન ને કેટલી સુંદરતાથી મહાપ્રભુજીએ આપણા જીવનમાં, આપણી સેવામાં એ ઉપપત્તિને વણી લીધી છે. એ તમે જોવો ને મારા વાલા, એની બ્યુટીને, તો તમને ખરેખર એમ ઓલું જેમ મહાપ્રભુજીના શબ્દોમાં કહું ને કે નમોસ્તુ ની ટીકામાં આવે છે કે હે યમુનાજી, આપનો ઉત્કર્ષ તો એટલો છે કે નમન કરવો એ દુર્લભ છે. અમે તો નમન કરવાની આપને સમર્થ નથી. એવો ભાવ મહાપ્રભુજી માટે પ્રગટ થશે કે અરે મારા વાલા, આપણને અવળી નાની પેન ડ્રાઈવમાં કેટલું બધું દઈ દીધું, શું દઈ દીધું આપણને. આની બ્યુટીને તમે મહાપ્રભુજીની વાણીમાં જોવો, 16 ગ્રંથમાં જોવો, આપણી સેવા પ્રણાલિકામાં જોવો કે એ ઉપપત્તિને મહાપ્રભુજીએ આપણા વૈષ્ણવી જીવનમાં સેવા અને કથાના રૂપમાં કેટલી ઓલું કે ને ફાઇન ટ્યુન કરેલી છે. અને ફાઇન ટ્યુન કરેલું હોય ને તો એ તારે વાગે ટનાટન. એમ એનો સંગીત સાંભળવું આપણને ગમે. તાર ટ્યુનિંગ કરેલા ના હોય ને તો દેકારો લાગે. મારા વાલા, અત્યારે કેવોટિક સિચ્યુએશન છે, અત્યારે દેકારો છે. એ સંગીતને સાંભળો, દેકારો નહીં સાંભળો. એ દેકારા પાછળ જે સ્વર છે, જે સંગીત છે, એને સાંભળો. તો એ ભક્તિનું સંગીત, એ ઉપપત્તિ આપણા પુષ્ટિ માર્ગની, આપણા આચારમાં, વિચારમાં તમે જોશો તો મહાપ્રભુજી માટે સાધારણ શબ્દોમાં, લૌકિકમાં તો એમ કહીએ કે સેલ્યુટ મારવાનું મન થાય, પણ અલૌકિક શબ્દોમાં હું કહું છું કે જે યમુનાજી માટે ભાવ દર્શાવ્યો છે, એ ભાવ આપણો મહાપ્રભુજી માટે થઈ જાય કે ખરેખર આપને નમન કરવું એ અમારા માટે દુર્લભ છે. આપે તો અમને એટલું બધું દઈ દીધું છે. એટલા માટે મારા વાલા કીર્તનમાં કહ્યું છે કે જોલો હરિ આપુન પેના જનાવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને. આ એવું ગુહ્ય જ્ઞાન છે. ભગવાન કહે છે ને કે કહેવાથી નથી આવી જાતું. જ્યાં સુધી ભગવાન સમજાવવા ના માગે ત્યાં સુધી ખાલી પડે સુને સાંભળવા વાંચવાથી નથી. 600 ભાગવત કથા સાંભળીને બેઠા છે મારા વાલા, તોય સંસારમાંથી જીવ છૂટતો નથી. તોય છેલ્લે સુધી એમાં મતી રહે છે. સતી મતી નથી થતી, તોય મતી સંસારમાં. 400 કથા સાંભળી લીધી, આખી જિંદગી સેવા કરી લીધી, આખી જિંદગી, પણ તમે ઓલા ગીતના શબ્દો જ સાંભળ્યા, એના સ્વરને ના પકડા. તકલીફ યાં. એ સ્વરને પકડો કે સ્વરમાં બધે કૃષ્ણ છે. તમારી સેવામાં, તમે જે સેવા કરો છો એ તમારા સાધનમાં, તમે જે સેવામાં આનંદ માણો છો એ તમારા ફલમાં, તમારી વૈષ્ણવતામાં, એક એક તમારી ચાલમાં, તમારી ક્રિયામાં બધે કૃષ્ણને જોતા થઈ જાઓ તો તમે પુષ્ટિ માર્ગને જીવા, તો તમે આ ભાગવતના રહસ્યને સમજ્યા. જ્યાં તમને કૃષ્ણ સિવાય કાંઈ ફીલ થયું, કૃષ્ણ સિવાય તમે કાંઈ સાંભળ્યું, કૃષ્ણ સિવાય કાંઈ તમે જોયું, ધેટ મીન્સ તમે હજી તત્વ ધ્યાન નથી કર્યું. એટલે હૃદયની પ્રસન્નતા નથી, એટલે મનન થઈ નથી શકતું. જ્યારે એટલે એ ચોખ્ખી વસ્તુ હૃદયમાં ધારણ કરી લ્યો કે પ્રભુનું સુખ છે, અમારા પ્રભુ પ્રસન્ન છે. એનો આ સીધો માપદંડ કે એની સન્મુખતામાં, એના સાનિધ્યમાં તમારી હૃદયની પ્રસન્નતા જળવાય છે. તમે એનામાં આ બધું જોઈ શકવા સમર્થ છો કે નહીં? તમે એને એઝ એ હોલ એક્સેપ્ટ કરી શકો છો કે નહીં? બધા એક્સેપ્ટ ના કરી શકે. અર્જુનથી ના થઈ શક્યું. એને વિરાટ જોઈને ગભરામણ થઈ ગઈ, પછી ના છૂટી ગયા. ભક્તિનું હૃદય હોય ને એ એને એના આખા સ્વરૂપમાં એક્સેપ્ટ કરે કે હું તારું આ વિરાટ સ્વરૂપ, ભલે એ ભયંકર છે, એ સ્વરૂપે હું એક્સેપ્ટ કરું છું. હું ભક્ત છું, હું તને પ્રેમ કરું. પ્રેમ જેને હોય ને એ એના બધા એના ગુણો દોષો સહિત એને એક્સેપ્ટ કરે છે. એ એનો પૂર્ણ પ્રેમ છે. એ ભક્તનું હૃદય છે. એટલે જ્યાં લક્ષ્મીજી થરથર કાપવા માંડ્યા, નજીક ના જઈ શક્યા, પણ ભક્ત હૃદય પ્રહલાદનું હતું ને, એણે નરસિંહજીના એ સ્વરૂપને પણ એક્સેપ્ટ કર્યું કે આ બ્રહ્મ, આ મારો બ્રહ્મ છે, મારા માટે એણે આ રૂપ ધાર્યું. તો બધે એ ઉપપત્તિને જોતા જાઓ.
એટલે કહ્યું કે સુની વિરંચી નારાયણ મુખ તે નારદ કો શીખ દીની. નારદ કહી વેદ વ્યાસ સો આપુન સો ઘન કીની. વેદ વ્યાસ ઔષધ કી ન્યાયી પढ़ी तन ताप मिटायो. ताते पढ़े मुनि सुखदेवा परीक्षित को जो सुनायो. आखी हायरार्की बतावे छे. यद्यपि नृपति सुनी ब्रज की लीला दशम कही सुखदेवा तो सर्वात्म भावना उपज्यो ताते करी न सेवा. जो आ गुह्यમાં ગુહ્ય જ્ઞાન પણ કેને કેટલું સમજાય છે ને એ પણ ભગવાનની કૃપાને આધારે. કે સુખદેવજીએ દશમ સ્કંદ આખું ફલરૂપ નિરોધ કરી દીધું પણ તોય સર્વાત્મ ભાવ પ્રગટ ના થયો ને. જો સુખદેવજી આમાં પરીક્ષિત રાજામાં પણ એ વાત કરે છે કે સર્વાત્મ ભાવ પ્રગટ ના થયો તાતે કરી ના સેવા, એટલે સેવા ના કરી. તો એનો પણ કઈક લિમિટ આવી ગઈ હતી રસને પીવાની. શ્રી ભાગવત અમૃત દધીમાંથી કે શ્રી વલ્લભ સર્વોત્તમ કરી આવરણ દૂર નિજ જન કે હાથ દિયે પુરુષોત્તમ. જો આ અમૃતનું દધી મંથન કરીને સર્વોત્તમ શ્રી વલ્લભ પ્રભુએ આપણા હાથમાં એ મંથનમાંથી અમૃત રૂપ જે આ પુષ્ટિ સ્વરૂપ છે ને એ આપણને પધરાવ્યું. એ મેરો સર્વસ્વ હે સો તો કુદઈ રહ્યો. જેમ મેં કહ્યું ને કે નામ અને રૂપ સૃષ્ટિ એકબીજા ઉપર આધારિત છે મારા વાલા, એવી જ રીતે આ જે ભાગવત છે ને ઈ સેવા છે ને સેવા છે ઈ ભાગવત છે. ખાલી આ વાંચવાની નથી, પછવાડે નહીં, સાથે રાખો. હું કામ હું કહું છું સતત સેવા. આ આપણે મહાપ્રભુજી આપણને આ શું જીવડાવવા માંગે છે? આપણે વૈષ્ણવી જીવન જીવીએ. વોટ ડઝ ધેટ મીન? એ મીન કરે છે, એનું તાત્પર્ય એ છે કે તમે ભાગવતને જીવો છો. ભાગવતનો અર્થ શું છે? જે ભગવાનનું હોય એ ભાગવત. વૈષ્ણવ કોણ છે? કે જે પોતે જેનું જીવન, જેનું સંબંધિત દેહ, પ્રાણ, ઇન્દ્રિય જે કાંઈ છે એ બધું ભગવાનનું છે. એટલે આપણે ભગવદીય કહીએ કે જેનું બધું જ ભગવાનનું છે. તો એ ઇમોશન આપણામાં જાગી ગયો, એ ઉપપત્તિ આપણે જોતા થઈ ગયા, તો સમજો કે તમે ભાગવત જીવતા થઈ ગયા. મરવાની શું રાહ જોવો છો? ભાગવતને જીવો. મારા મયરા પછી કોક વાંચશે ને કોક વચાવશે ને એ કોને ખબર કોણ વાંચશે ને કોણ વચાવશે ને કેવો આવશે ને શું વાંચશે? આપણે ક્યાં ખબર છે? મયરા પછીનું ત્યારે જે વૈધાય છે એ જોશે, એ એની પ્રોબ્લેમ છે, એ મારી પ્રોબ્લેમ નથી. અત્યારે મારે એને માણવું છે. ઈ ભાગવતને અત્યારે જીવતા માણો. ઈ મહાપ્રભુજી આપણને શીખાવે છે મારા વાલા. પણ પડે સુને નહીં આવે, એની કૃપા હોય. સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો દ્રઢઈને ચરણન કેરો. એટલે જ હું કહું કે એક એક સેકન્ડ આપણી વેસ્ટ જાય છે. આ એવું આનંદ સમુદ્ર છે ને, આને માણો. અને માણી ત્યારે જ શકશો કે જ્યારે જાણ્યું હશે, તત્વ જાણ્યું હશે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ. એટલે આ બધી લીલાઓ જાણવી જરૂરી છે મારા વાલા, કે આપણી એ લિંક સતત બેઠેલી રહે કે આપણે આપણા ઘરે કોની સેવા કરીએ. સ્મરણ કેવું કે અહીંયા વિરાટનું બી વર્ણન તમે સાંભળો ભાગવતમાં તો એ ખબર પડે, આપણને તરત સ્મરણમાં આવે કે આ જેનું વર્ણન ચાલે છે એ મહાપ્રભુજીની કૃપાથી મારે ઘરે બિરાજીને મારી સેવા અંગીકાર કરે. ઈ સ્મરણ છે મારા, ઈ આનું ફલ છે. તો એને આપણે જીવતા થાય એટલે આપણે ત્યાં નિત્ય ભાગવત છે મારા વાલા. અડી અડીને છૂટાની રમત નથી કે ગમે એ કથાકારને બોલાવો ને 7 દી કર્યા ને અડી અડીને છૂટા, કે કોક મરી ગયા ને માજી ગયા ને બાપા ગયા ને પછવાડે. અરે પછવાડે નથી કરવાનું મારા વાલા, ભેગું જીવો. નિત્ય ભાગવતને વાંચો, ભાગવતને પીઓ, ભાગવતને જીવો. એ જ મહાપ્રભુજી કહે છે તો ઓલું ટ્યુનિંગ સરખું આવશે. અને ટ્યુનિંગ સરખું આવશે તો ભક્તિનું સંગીત પણ એવું સુંદર થશે કે જેનાથી ભગવાન ખેંચાઈને આવશે કે આવું સુંદર કોણ વગાડે છે. એ વાતને મારા વાલા, એ ઇમોશન, એ ફિલિંગ આપણામાં જાગે, એના માટે શ્રીમદ ભાગવત છે. નહીં કે પિતૃ મોક્ષાર્થે ને હશે એના મહાત્મ્ય, પિતૃ મોક્ષાર્થે કે થતું હશે, પણ આપણા માટે તો ભાગવત છે, એ રસ છે. પીબતમ ભાગવત રસમાલયમ. અને જે રસ ભાવતો હોય ને એમાં ક્યારેય સંતોષ થાય જ નહીં.
એ તો એમ થાય કે હજી પીઓ, પીબતમ ભાગવત રસમાલય મુહ રહો રસિકા ભૂવિ ભાવતા. તો આ ભાગવત કાયમી આ એવો રસ છે, જેમ મેં કહ્યું ને કે આ તો એપેટાઇઝર જ છે મારા વાલા. 7 દીમાં શું, 7 વર્ષમાં શું, આખા જીવન આ ચાલે એટલો સમુદ્ર આમાં 7 પ્રકારે અર્થ કર્યો. કેમ કે જો એમાંય મહાપ્રભુજીની દ્રષ્ટિ એવી છે કે ભગવાનના 6 ગુણ અને 7મા ગુણી ધર્મી સ્વરૂપે. મહાપ્રભુજી બધે ભગવાન જ જોવે છે, બધે કૃષ્ણ જ જોવે છે. તમે બ્યુટી જોવો એમની વાણી, એમને કૃષ્ણ સિવાય કાંઈ દેખાતું નથી. અર્થ કરવામાં બી કેવી રીતે, આ ભાગવત પણ કૃષ્ણ જ છે. આપને દ્વાદશાંગો હોય આ એ કૃષ્ણ જ છે. આમાં બી 10 વિધ લીલા, દરેકમાં કૃષ્ણ જોવે છે અને એને કૃષ્ણ તરીકે એનો અર્થ કરે છે 7 પ્રકાર: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ આપવો છે. મહાપ્રભુજીએ ભાગવતજીના 7 પ્રકારે અર્થ કર્યા છે. તો એ કૃષ્ણ જેનો અર્થ કર્યો છે એનો રસ લ્યો મારા વાલા. ભાગવતાર્થ પ્રકરણ નિબંધ બી ખોલો, એમાં 4 પ્રકારના અર્થ છે, સુબોધનીજીમાં છે. તો હવે મેઇન કોર્સ તૈયાર કરો. જ્યાં સુધી 3જા સ્કંદનું એપેટાઇઝર હું રેડી ના કરું ત્યાં સુધી તમે 2જા સ્કંદનો મેઇન કોર્સ કરી લ્યો. પછી તમે વ્યવસ્થિત એનાથી ધરાઈ જાઓ. મેઇન કોર્સ કરીને ઓડકાર આવી જાય પછી આપણે પાછું નવું 3જા સ્કંદનો ક્રમ લઈને આવશું. આચાર્ય ચરણની કૃપાથી, મારી તો બહુ તુચ્છ મતિ છે, આ સમુદ્રને હું શું કહી શકું, પણ ખરેખર એમની કૃપા છે કે કંઈક. હું તો આપ લોકોને ધન્યવાદ દઈશ કે આપ લોકોના નિમિત્તે મને અહીંથી ગ્રહણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તો બસ આવા જ સુઅવસર મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી આપણે સર્વને સદા સર્વદા પ્રાપ્ત થતા રહે. ફરી પાછું જ્યારે અનુકૂળતા સધાશે અને પ્રભુ કૃપાથી કંઈક તારીખ નક્કી થશે તો 3જા સ્કંદને આપણી આ યાત્રાને, એપેટાઇઝર્સની આપણી આ યાત્રાને આગળ વધારશું. અને એ ભાગવત બસ નિત્ય આપણા જીવનમાં, આપણી એક એક ક્ષણમાં રહે એવી કૃપા આચાર્ય ચરણ આપણા સર્વ પર કરે, એવી જ આપના ચરણોમાં વિનંતી કરું. વિશેષ શું કહું, ખૂબ ખૂબ હૃદયથી શ્રીજી મંદિર એલે, જેમના માધ્યમથી આ લાભો પ્રાપ્ત આપણને સર્વને થઈ રહ્યો છે, તો એમના દરેક વૈષ્ણવોને, પુષ્પાબેન જેમણે મારા સુધી છેડો પુગાડ્યો અને જેમના દ્વારા સ્મિતાબેન નું કોન્ટેક્ટ થયો, એમણે વિનંતી કરી અને કંઈક નવા મનોરથ લઈને એ આવે રાખે દર વખતે. તો એ બધા ઉપર એક કૃપા વરસી છે કે આપ માધ્યમ થયા છે. એવો જો વિચાર આવો, મનોરથ હૃદયમાં અલૌકિક જાગવો. જેમ બ્રહ્માજીએ કહ્યું ને કે હૃદયમાં ભગવાન હોય તો એ ખોટું કાંઈ થાય જ નહીં. તો હૃદયમાં ભગવાન હોય તો અલૌકિક મનોરથ પ્રગટ થાય. તો શ્રીજી મંદિર એલેના સર્વે નિષ્ઠાવાન વૈષ્ણવોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરું છું અને ખૂબ ખૂબ એ શુભકામનાઓ કે આ જ રીતે આપની દ્વારા ચાલુ આ અલૌકિક યાત્રા અવિરત ચાલુ રહે ભગવત કૃપાથી, અને સત્સંગનો આપણો ક્રમ અખંડ રહે, એમાં ક્યારેય ખંડ પડે નહીં. તો બસ આટલું જ મારા શબ્દોને શ્રી આચાર્ય ચરણના ચરણોમાં વિરમું છું. કાંઈ બી ક્ષતિ રહી હોય તો આચાર્ય ચરણ મને પોતાનો બાલક સમજી ક્ષમા કરે. જે કાંઈ છે આપનું છે અને આપના દ્વારા જ પીરસાય છે. બસ એવી કૃપા આપણા ઉપર સદા સર્વદા બનેલી રહે. શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રયનું પદગાન કરીએ અને આપણા 2ય સ્કંદના આ ક્રમને વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે साधन और नहीं या कली में जासु होत निवे,
सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न केरो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गोसाई जी परम दयाल की जय।